સહજાનંદ સ્વામી મહારાજની જય. પાલાવાલા મહારાજ, પૂજ્ય ગુરુજી, તો સંતો. આજે આપણી સભામાં ડૉક્ટર વીસી ચૌહાણ સર આવ્યા છે. એ એક આપણે વડોદરાના એક ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ છે અને વડોદરામાં મોટું નામ કહેવાય એમનું. અને મેં વાત કરી હતી કે સાહેબ આવું થોડુંક એજ્યુકેશન માટે સાહેબ આવશે, તરત તૈયાર થઈ ગયા અને આપણે થોડા હાર્ટ વિશે થોડુંક આપને માહિતી આપશે. પહેલાં તો જય સ્વામિનારાયણ તમને. મારું ટોપિક છે લાઇફસ્ટાઇલ ડિસીઝીસ. લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે શું, એટલે કે જીવનશૈલીને લગતા રોગો એટલે શું, એના વિશે હું આજે કહીશ તમને. અને કયા કયા ડિસીઝ લાઇફસ્ટાઇલ ડિસીઝમાં ગણાય અથવા જીવનશૈલીને અનુરૂપ ડિસીઝ ગણી શકાય, અને કેમ આ બધા રોગ થાય છે, એને આપણે કેવી રીતે અટકાવી શકાય, અને એકવાર થઈ જાય તો કેવી રીતે એને મેનેજ કે ટ્રીટ કરી શકાય. એકચ્યુઅલી લાઇફસ્ટાઇલ છેલ્લા કેટલાક વર્ષથી ઘણી બદલાઈ ગઈ છે, પણ તમે લોકો તો બધા સ્વસ્થ જીવન જુઓ છો, એટલે તમને અનિયમિત લાઇફસ્ટાઇલ કે ફોલ્ટી લાઇફસ્ટાઇલ કે બગડેલી લાઇફસ્ટાઇલ શું છે ખ્યાલ નહીં હોય. કારણ કે અહીંયાના 90% લોકો એકદમ સ્વસ્થ અને સારું જીવન જીવે છે, પણ એ તમે બહાર સમાજમાં જોશો તો તમને દેખાશે કે કેટલા લોકો અનિયમિત અને ખરાબ રીતની જીવનશૈલી જીવે છે. એટલે કે અનિયમિત લાઇફસ્ટાઇલ એમાં 90% પેશન્ટની કે વ્યક્તિની પોતાની જ ચોઈસ હોય છે. ઘણીવાર ડૉક્ટર પોતે પણ સ્મોકિંગ કરતા હોય છે, એમની પોતાની જ ચોઈસ હોય છે, અને એના લીધે જ એમને એનું નુકસાન થતું હોય છે. એટલે આપણે જાતે સ્મોકિંગ કરવું કે નહીં, તમાકુ ખાવું કે નહીં, આલ્કોહોલ લેવું કે નહીં, શું ખાવું શું નહીં ખાવું, એક્સરસાઇઝ કરવી કે નહીં, ચિંતા કરવી કે એ બધું આપણા પોતાના જ હાથમાં હોય છે. 90%માં લાઇફસ્ટાઇલ ડિસીઝમાં વ્યક્તિ પોતે જ જવાબદાર હોય છે, અને એટલા માટે જ આ ડિસીઝ બહુ મહત્ત્વના છે. અત્યારે ભારતમાં ડેવલપ દેશોની જેમ નોન કમ્યુનિકેબલ ડિસીઝ એટલે NCD, નોન કમ્યુનિકેબલ ડિસીઝ, જેમાં હાર્ટ એટેક, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આવે છે, એનાથી થતાં મૃત્યુનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. અત્યાર સુધીમાં અંડર ડેવલપ કન્ટ્રીઝમાં, ભારત જેવા દેશીસમાં મેલેરિયા, પછી જાત જાતના વાયરલ ફીવર્સ, ટાઇફોઇડ, બધા ઇન્ફેક્શિયસ ડિસીઝ, ચેપી રોગોના લીધે વધારે મૃત્યુ થતા હતા. પરંતુ જેમ આપણું જીવનશૈલી સુધરતી જાય છે અને ચેપી રોગો પર આપણે કાબૂ મેળવતા જઈએ છીએ, આપણે લાઇફસ્ટાઇલ ડિસીઝના પણ વધારે શિકાર બનતા જઈએ છીએ. સૌથી મોટી કમનસીબી એ છે ભારતની કે એક બાજુ વેસ્ટર્નાઇઝેશન આપણે ત્યાં થઈ રહ્યું છે, તો એનો ફાયદો આવવાને બદલે આપણા ખરાબ તત્વો ચાલુ રહીને એમના તત્વો એડ થયા છે. એટલે કે આપણા સમોસા, ભજીયા અને બર્ગર ચાલુ રહ્યા, પણ એ લોકોના પીઝા, બર્ગર એડ થયા. આપણા ઇન્ફેક્શિયસ ડિસીઝ ચાલુ રહ્યા, પણ એ લોકોના હાર્ટ એટેક, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર બધા એડ થયા. એટલે આપણે બંને રીતે ડબલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હવે આપણા જ હાથમાં છે આમાંથી કેવી રીતે અટકવું. એટલે લાઇફસ્ટાઇલ ડિસીઝને ફિલોસોફી કે લેંગ્વેજમાં એવું કહેવાય છે સિવિલાઇઝેશન અથવા લાંબુ જીવવાને લીધે થતા ડિસીઝીસ. પણ એકચ્યુઅલી આ ડેફિનેશન મારી દૃષ્ટિએ બરાબર નથી. હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું કે 1990માં વ્યક્તિઓ, માણસો આવા હતા, તમારા લોકો જેવા અથવા મારા જેવા, અને ટીવી આવું હતું. પછી મોડર્ન ટેકનોલોજી થઈ, મોડર્ન ટેકનોલોજી એડવાન્સમેન્ટના લીધે આવું થઈ ગયું કે ટીવી પાતળો થઈ ગયો પણ માણસ જાડો થઈ ગયો. સો દેટ ઇઝ ડિસએડવાન્ટેજ. એટલે આપણે મોડર્ન ટેકનોલોજીનો ફાયદો લેવાને બદલે એનો ગેરફાયદો લઈએ છીએ. લોકોએ ચાલવાનું, મને યાદ છે અમે સ્કૂલમાં હતા તો 4 કે 5 કિલોમીટર ચાલીને જતા. અમારી સ્કૂલના 90% છોકરાઓ ચાલીને કે બહુ તો સાયકલ પર આવતા હતા. અત્યારની સ્કૂલોમાં તમે જોશો તો 90% છોકરાઓ કારમાં, સ્કૂટરમાં જ આવતા હશે. સાયકલ પર કે ચાલીને આવતા છોકરાઓ ભાગ્યે જ જોવા મળશે. એવું જ તમારા સાધુઓનું પણ હશે જ કે તમે લોકો તો કસરત કરો છો, પણ મેં ઘણા એવા જેવા છે જે સામૂહિક સ્વામિત્વ થઈને મોટા થતા હોય, ખા પી જ કરતા હોય, બીજું કશું જ કરતા ના હોય. એટલે કે એ લોકો આવી રીતની જીવનશૈલીના ભોગ બનતા હોય છે. અને અત્યારના સિવિલાઇઝેશનની અંદર દવાઓ જ આપણો ખોરાક થઈ ગયો છે. લોકોને એટલા બધા રોગ થાય છે, એટલા બધા રોગ થાય છે, જાણે સવારથી સાંજ પડીકા ભરીને દવાઓ જ ખાયા કરવી પડે છે. તમારા કમનસીબે તમને કોઈ રોગ થાય તો આપણું કમનસીબ, તો એમાં આપણો વાંક ના કહેવાય. પણ હાથે કરીને કોઈ રોગ થાય તો એમાં આપણો વાંક જરૂર જ કહેવાય. તમને બધાને કદાચ જાણીને આશ્ચર્ય થશે, આપણા સિવિલાઇઝેશનના લીધે એક બાજુ તમે કહો છો પ્રગતિ ખૂબ વધતી જાય છે. તમે આ પિક્ચરમાં જોઈ શકો છો કે અત્યારે એક બાજુ આપણે ત્યાં સિવિલાઇઝેશનના લીધે રોડ્સ ખૂબ વધી ગયા છે, પણ ટ્રાફિક એના કરતાં 5 ગણો વધી ગયો છે. અને ટ્રાફિકની સેન્સ ડાઉન એન્ડ ડાઉન જતી જાય છે. વડોદરામાં કે ગુજરાતમાં કે ભારતમાં ક્યાંય જોશો તો તમારી આ બાજુથી આવશે, લાલ લાઇટ હશે તોય ઊભા જ નહીં રહે, હોર્ન વગાડ્યા જ કરશે. તમે જોયું હશે કે ટ્રાફિક સેન્સ કેટલું ખરાબ છે આપણા દેશમાં. અને એના લીધે આપણા દેશમાં દર વર્ષે રોડ એક્સિડન્ટમાં દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધારે લોકો મરી જાય છે. અમેરિકામાં આપણા કરતાં પર પર્સન 4 ગણી કે 5 ગણી વધારે કાર છે, છતાં પણ આપણા દેશમાં ટ્રાફિક એક્સિડન્ટ મરવાના મેક્સિમમ લોકોના મૃત્યુ થાય છે. અને માણસ પોતે ચલાવીને મરી જાય તો વાંધો નથી, ખરાબ ચલાવીને, પણ એનાથી બીજો નિર્દોષ માણસ મરી જાય. દરરોજ તમે સમાચારમાં જોતા જશો. તો દેટ ઇઝ ઓલ્સો લાઈફ સિવિલાઇઝેશનના લીધે થતા રોગમાં આવે. જે રીતે રસ્તો ચોક થઈ જાય તો આગળ પ્રવાહ નથી, તો જે આપણી હૃદયની નળી ચોક થઈ જાય તો હૃદયને લોહી નથી મળતું, એના લીધે જ રોગ થાય, અને હાર્ટ એટેક અથવા કોરોનરી ડિસીઝ કહેવાય છે.
અને આપણો પર્પઝ છે રસ્તો કેવી રીતે સુધારવો, એ જ રીતે આપણો પર્પઝ છે હૃદયની નળીઓ કેવી રીતે ખુલ્લી રાખવી અથવા એમાં લોહીનું પરિભ્રમણ સારું રહે એ કેવી રીતે કરવું. હવે તમે ગમે એટલું સંયમી જીવન જીવો, એક બીડી સિગરેટ ચાલુ કરો એટલે હાર્ટ એટેક આવવાની શક્યતા, કેન્સર આવવાની શક્યતા ખૂબ ઘણી વધી જાય છે. એટલે મારી દ્રષ્ટિએ લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે એવા રોગ કે જે ખરાબ જીવનશૈલીના લીધે અથવા સારી જીવનશૈલીના અભાવના લીધે થાય છે અથવા વધી જાય છે. જેમ કે તમે સ્મોકિંગ કરો એના લીધે તમને બ્લડ પ્રેશર થાય કે હાર્ટ એટેક આવે કે કેન્સર થાય તો એ લાઇફસ્ટાઇલ ડિસીઝ કહેવાય. તમે ખૂબ આલ્કોહોલ પીવો અને સિરોસિસ ઓફ લીવર થાય તો એ લાઇફસ્ટાઇલ ડિસીઝ કહેવાય. ખૂબ ફાસ્ટ ચલાવો અને અથડી જાઓ, એક્સિડન્ટ થાય તો એ પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ કહેવાય. લાઇફસ્ટાઇલ ડિસીઝનું લિસ્ટ બહુ જ મોટું છે. એટલે આ જસ્ટ શોર્ટ એક્ઝામ્પલ છે. અલ્ઝેમર ડિસીઝ, એથેરોસ્ક્લેરોસિસ, અસ્થમા, કેન્સર, લીવર ડિસીઝ ખાસ કરીને સિરોસિસ, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ એર ડિસીઝ એન્ડ બ્રોન્કિયલ અસ્થમા, ટાઈપ 2 ડાયાબિટીસ, નોટ ટાઈપ 1. ટાઈપ 1 ઇઝ જીનેટિક, એમાં આપણું કશું ના ચાલે. પણ ટાઈપ 2 ડાયાબિટીસ, મેજોરિટી ઓફ ધ હાર્ટ ડિસીઝ, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કોરોનરી આર્ટરી ડિસીઝ અથવા હાર્ટ એટેક, ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ, મેટાબોલિક સિન્ડ્રોમ, નેફ્રાઇટિસ, ક્રોનિક રિનલ ફેલિયર, ઓસ્ટિયોપોરોસિસ, ઇવન એક્ને, સ્ટ્રોક, ડિપ્રેશન, ઓબેસિટી, આ બધા જ લાઇફસ્ટાઇલ ડિસીઝીસ છે. આ બધા ડિસીઝ તમે જો વ્યવસ્થિત રીતે લાઇફસ્ટાઇલ જીવો તો તમે એવોઇડ કરી શકો છો. એટલે તમે સારી હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવો તો આ બધા રોગ 50 વર્ષ પછી કોઈને પણ કોરોનરી ડિસીઝ થઈ શકે, પણ 50 વર્ષની અંદરમાં જે થાય છે એમાં આપણે પોતે કારણભૂત છે. અનફોર્ચ્યુનેટલી 50% કેન્સર એવા છે કે જે તમારી ગમે એટલી સારી લાઇફસ્ટાઇલ થઈ શકે, એ આપણું કમનસીબ. એટલે અમુક વસ્તુ એવી પણ છે જે આપણો કોઈ જ વાંક ના હોય તો પણ થઈ શકે. એટલે એવું નથી કે લાઇફસ્ટાઇલ ખરાબ હોય તો જ થાય, અમુક વાર સારી લાઇફસ્ટાઇલ હોય તો પણ રોગ થઈ શકે. પણ જે તે વ્યક્તિ માટે જો લાઇફસ્ટાઇલ સારી હોય તો તમે અમુક રોગને 20 થી 30 વર્ષ માટે પોસ્ટપોન કરી શકો. એટલે કે તમે 30 વર્ષે હાર્ટ એટેક આવે વર્સિસ 70 વર્ષે હાર્ટ એટેક આવે, બહુ મોટો ફરક છે. જ્યારે જેના લગ્ન કરેલા, જેના બાળકો છે, નાના આટલા છોકરાને તમે દરરોજ 4 સિગરેટ પીતા હોય 50 વર્ષે એટેકમાં મરી જાઓ તો એ બહુ ખરાબ કહેવાય, તમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો અભાવ કહેવાય. પછી તમે 80 વર્ષે મરી જાઓ તો દેટ ઇઝ ગોડ ગિવન, એ તે વસ્તુ જ જુદી છે. સો હેલ્ધી લાઇફસ્ટાઇલ એટલે શું, અથવા ગુડ સારી લાઇફસ્ટાઇલ જીવનશૈલી એટલે શું કે જેમાં તમે નિયમિત વ્યાયામ કરતા હોય, વહેલા ઉઠી જતા હોય, વહેલા સૂતા હોય, પછી હેલ્ધી ફૂડ ખાતા હોય કે જેમાં લો કોલેસ્ટ્રોલનું ફૂડ હોય, નેચરલ ફાઇબર્સ વધારે હોય, ફૂડ ફળફળાદી વધારે હોય, તળેલું ઓછું હોય. ગુસ્સા ઉપર તમે ખાસ કાબૂ રાખી શકો, બહુ જ મહત્વનું છે. ગુસ્સો કોઈ પણ રીતે ના આવવો જોઈએ, એ ખાસ આપણે જોવું જોઈએ. અને જો તમને કોઈક રોગ હોય તો નિયમિત દવાઓ લેવી જોઈએ. આ બધું હેલ્ધી લાઇફસ્ટાઇલ કે ગુડ લાઇફસ્ટાઇલના લક્ષણો છે. ઓન ધ અધર હેન્ડ અનફોર્ચ્યુનેટલી બેડ હાઈ લાઇફસ્ટાઇલ ખૂબ વધારે છે. આ બધી બેડ સાઇડ લાઇફસ્ટાઇલ છે. જેમ કે આ બધી હેબિટો ના હોય, સ્મોકિંગ, તમાકુ, વધારે પડતું આલ્કોહોલ, એ બધી બેડ સાઇડ. ખાવામાં તમે જંક ફૂડ ખાતા હોય, ફ્રાઈડ ડીપ ફ્રાય ફૂડ એટલે સમોસા, ભજીયા, ઉકળતા તેલમાં બનેલી વસ્તુઓ. પછી એકદમ કેઓટિક લાઇફસ્ટાઇલ, કોઈ દિવસ સવારે 8 વાગે ઉઠે, કોઈ 10 વાગે ઉઠે, કોઈ મોડા ઉઠે. સવારે 10 વાગે કોઈ પ્લેન પકડવાનું હોય તો 9 સાડા 9 ઘરેથી બહાર નીકળે, પછી ટ્રાફિકમાં દોડાદોડ કરે. જે માણસ દિવસના કલાકો બગાડી નાખે એને ટ્રાફિકમાં 1 મિનિટ પણ બહુ મહત્વની લાગે, એટલે ગમે તેમ ગાડી ચલાવે. આ બધી અનહેલ્ધી અથવા ખરાબ લાઇફસ્ટાઇલના એક્ઝામ્પલ છે. તમને આ તો ખબર હશે, 9/11 2001માં આઈ થિંક વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અમેરિકાનો બોમ્બ પડ્યો ત્યારે કેટલા લોકો મરી ગયા હશે ખબર છે તમને? 5000 લોકો. અને આખી દુનિયામાં હાહાકાર મચી ગયો. અત્યાર સુધી લોકોનો હાહાકાર ચાલુ છે કે ટેરરિસ્ટના લીધે 5000 લોકો મરી ગયા. પણ અમેરિકામાં દર વર્ષે હાર્ટ એટેકથી 5 લાખ લોકો મરી જાય છે, અને લાઇફસ્ટાઇલ ડિસીઝથી 7 થી 8 લાખ લોકો. ઇન્ડિયામાં ગણો તો લગભગ 15 થી 25 લાખ લોકો દર વર્ષે હાર્ટ એટેકથી મરી જાય છે. એઇડ્સથી મરી જાય લોકો, ઝીકા વાયરસથી મરી જાય, ડેન્ગ્યુ ફીવરથી મરી જાય. એના માટે ઓહાપો થાય છે. ડેન્ગ્યુથી માંડ 2 કે 5 માણસો મરે છે, પણ એનાથી લોકો ગભરાઈ જાય છે. કોઈને એટેક આવે તો કોઈ ગભરાતું નથી. અને ડેન્ગ્યુ તમારી આખી સોસાયટી, આખા કલ્ચરના વાંકના લીધે થાય છે, જ્યારે હાર્ટ એટેક તમારા પોતાના જ વાંકના લીધે થાય છે. એટલે કે હાર્ટ એટેક માટે તમે પોતે જવાબદાર છો, તમે પોતે એને પોસ્ટપોન કરી શકો છો, પરંતુ છતાં એના માટે કોઈ પગલાં ભરાતા નથી. પણ આપણે ટેરરિસ્ટ એટેકથી ગભરાઈ જઈએ. દરરોજ મોટા મોટા ન્યૂઝ, પાકિસ્તાને 1 સોલ્જરને મારી નાખ્યો, ઇટ્સ વેરી બેડ ન્યૂઝ, ધેર ઇઝ નો ક્વેશ્ચન. પણ અહીંયા લાખો લોકો દરરોજ મરી જાય છે, એનું કોઈને કંઈ જ પડી નથી. નેક્સ્ટ. સો ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ કે આમાં જેટલા લોકો મરી ગયા એના કરતાં લાઇફસ્ટાઇલ ડિસીઝથી ખૂબ વધારે લોકો મરી જાય. એઝ ફોર એક્ઝામ્પલ, ટેરરિઝમને આખી દુનિયામાં 1 વર્ષના 1 લાખ લોકો મરતા હશે, એક્સિડન્ટને 10 થી 15 લાખ લોકો મરી જાય છે, જ્યારે લાઇફસ્ટાઇલ ડિસીઝના લીધે આખી દુનિયામાં 1 કરોડ લોકો મરે છે. કહેવાનો મતલબ લાઇફસ્ટાઇલ ડિસીઝ ઇઝ અ બિગેસ્ટ નંબર 1 કિલર, એન્ડ અનફોર્ચ્યુનેટલી વી આર નોટ ટેકિંગ એક્શન, અને ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્ટેબલ ડિસીઝ. તમે ટેરરિસ્ટ એટેક તો તમારી પર હુમલો કરતા આપણે પ્રિવેન્ટ ના કરી શકીએ, પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ આપણે પોતે પ્રિવેન્ટ કરી શકીએ છીએ, રોકી શકીએ છીએ. દેર આર મેની લાઇફસ્ટાઇલ ડિસીઝ. નંબર 1 ઇઝ હાઈ બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશરમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે બ્લડ પ્રેશર લગભગ 20 થી 25% લોકોને થતું હોય છે. એનું નિદાન કરવું બહુ જ સહેલું છે. 5 જ મિનિટમાં ડૉક્ટર માપીને કહી શકે કે તમને બ્લડ પ્રેશર છે કે નહીં.
90% કેસમાં બ્લડ પ્રેશરને ટ્રીટ કરવું કે એની સારવાર કરવી પણ બહુ સહેલી હોય છે, પણ મેજોરિટી કેસમાં બ્લડ પ્રેશર સાયલન્ટ ડિસીઝ છે, ઇટ્સ નોન એઝ સાયલન્ટ કિલર. અને જો તમે બ્લડ પ્રેશર પર પ્રત્યે ધ્યાન ના આપો, એને કંટ્રોલમાં ના રાખો અને બ્લડ પ્રેશર લાંબો સમય માટે ઊંચું રહે અથવા ટેમ્પરરી એકદમ વધી જાય તો એનાથી ઘણા જીવલેણ તકલીફો થઈ શકે, જેમ કે હાર્ટ ફેલિયર, કિડની ફેલિયર, લકવો વગેરે વગેરે. સો બ્લડ પ્રેશર વિશે આ 5 વસ્તુ દરેક જણને ખબર હોવી જ જોઈએ. અને તમારે 40 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો દર 2 કે 3 વર્ષે એકવાર તો બ્લડ પ્રેશર ચેક કરવું જ જોઈએ. જો તમારી ઉંમર નાની હોય તો એઝ એન્ડ વેન સ્કૂલ હેલ્થ ચેકઅપમાં કે કોઈક રીતે એકવાર બ્લડ પ્રેશર તમને તમારું ખબર હોવું જોઈએ. નવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન થીમ હતું નો યોર ફિગર્સ. તમને તમારું બ્લડ પ્રેશર કેટલું છે, વજન કેટલું છે, કોલેસ્ટ્રોલ કેટલું છે, ડાયાબિટીસ, સુગર કેટલું છે, બધું ખબર હોવી જોઈએ. જો એ વિશે તમને ખ્યાલ હોય તો આ બધા રોગને તમે નાથી શકો છો અથવા કંટ્રોલમાં કરી શકો છો. અને પહેલું સુખ તે જાતે ન રહે, આ બધાને જ ખબર છે. એવી જ રીતે પ્રિવેન્શન ઇઝ અ બેસ્ટ ટ્રીટમેન્ટ. તમે જેટલું વહેલું સારવાર કરશો, જેટલું વહેલું રોગને કંટ્રોલ કરશો એટલો એનો ફાયદો વધારે. સેકન્ડ મોસ્ટ કોમન ઇઝ એથેરોસ્ક્લેરોસિસ અને કોરોનરી આર્ટરી ડિસીઝ. હૃદયની આ નળીઓ છે, હૃદયને લોહી સપ્લાય કરતી નળીની અંદર જ્યારે છારી બાજી જાય ત્યારે લોહીના પરિભ્રમણમાં અવરોધ થાય અને જ્યારે 100% થાય ત્યારે હાર્ટ એટેક આવે. જ્યારે 70-80% બ્લોક હોય ત્યારે બેઠા બેઠા પૂરતું લોહી મળે, પણ ચાલો અને શ્રમ કરો ત્યારે અંજાયના થાય, એને એક્ઝર્શનલ અંજાયના કહેવાય. તમને આશ્ચર્ય એ વસ્તુ થશે કે હૃદય નળીમાં કઈ ઉંમરથી આ છારી બાજવાનું શરૂ થાય? કોઈ પણ ગેસ કરી શકે છે આશરે કેટલા વર્ષનો હોય ત્યાંથી હૃદયની નળીમાં છારી બાજવાનું શરૂ થઈ જાય? આશરે 7 થી 10 વર્ષની ઉંમરે. અને આપણને એટેક આવે 40, 50, 60 વર્ષે. એટલે 40 વર્ષે તમે જાગો તમે ઘણા મોડા કહેવાય. આઈડિયલી બાળક નાના હોય 10 વર્ષના ત્યારથી જ એ લોકોએ ખાવામાં, રમવામાં, લાઈફસ્ટાઈલમાં ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને હૃદયની નળીઓમાં છારી બાજતી આપણે અટકાવી શકાય. જો હૃદયની નળીઓ ચોખ્ખી રહે તો એટેક ઓબ્વિયસલી અટકાવી શકાય. પણ તમે 50 વર્ષે જાગો કે હવે હું નિયમિત જીવીશ તો આપણે ઘણા મોડા કહેવાય. છતાં પણ જાગ્યા ત્યારથી સવાર, જેટલા વહેલા જાગીએ એટલું સારું. મોડા તો પણ ફાયદો તો થાય જ. એટલે કોરોનરી આર્ટરી ડિસીઝ થવાના જે કારણથી આ રોગ થાય ને એને રિસ્ક ફેક્ટર્સ કહેવાય. એઝ ફોર એક્ઝામ્પલ ફેમિલી હિસ્ટ્રી. તમારી ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય, તમારા ફાધર, મધર, કાકા, મામા, નજીકના સગાઓને હૃદયરોગના હુમલા થયા હોય તો તમારામાં હૃદયરોગ થવાની શક્યતા ઘણી વધી જાય છે. બીજું, મેલ પુરુષોમાં થોડાક ચાન્સીસ વધારે, પણ મેનોપોઝ પછી સ્ત્રી પુરુષમાં શક્યતા એક સરખી. અને ત્રીજું, ઉંમર. જેમ ઉંમર વધે એમ હૃદયરોગ થવાની શક્યતા વધે. આ 3 આપણા હાથમાં નથી એવા કારણો છે, છતાં પણ આપણે બને એટલું ધ્યાન રાખીએ, પણ આમાં આપણાથી કશું કરાય એવું નથી. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ એ બધા પાર્શિયલી એટલે કે ટોટલી નહીં પણ હાફ 50-60% આપણે કંટ્રોલમાં કરી શકીએ. ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લિપિડ એબનોર્માલિટી લાઇફસ્ટાઇલથી, ખોરાકથી, એક્સરસાઇઝથી અને દવાઓથી કંટ્રોલ કરી શકાય. સો એ રોગ પાર્શિયલી મોડિફાઈડ કહેવાય. જ્યારે સ્મોકિંગ, તમાકુ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ એ ટોટલી રિવર્સિબલ ફેક્ટર છે, 100% આપણા હાથમાં છે. માટે આપણે આ ફેક્ટર ઉપર મેક્સિમમ ધ્યાન રાખવું જોઈએ. ઇવન ફિમેલ્સમાં, લેડીઝમાં પણ કોરોનરી આર્ટરી ડિસીઝ થાય છે. અત્યાર સુધી લોકોને એવી માન્યતા કે ખાલી પુરુષોમાં જ હાર્ટ એટેક થાય છે, પણ સ્ત્રીઓમાં પણ એની શક્યતા ખૂબ વધારે છે. અને મેનોપોઝ પછી 50 વર્ષ પછી સ્ત્રી પુરુષોમાં હાર્ટ એટેકની શક્યતા એકદમ સરખી છે. ઓન ધ કન્ટ્રારી પુરુષોમાં ટિપિકલ પ્રેઝન્ટેશન થતું હોય છે, લોકો તરત કાળજી રાખે છે, પુરુષ પોતે પણ તરત ધ્યાન રાખે છે. જ્યારે સ્ત્રીઓની અંદર પ્રેઝન્ટેશન એ ટિપિકલ હોય અને એના સગાઓને પણ એવું હોય કે ના અમને તો કશું ના થાય, એમ કરીને ઘણીવાર ડિલે ડાયગ્નોસ થતું હોય છે. અને એટલા માટે હાર્ટ એટેકથી સ્ત્રીઓમાં 50 વર્ષ પછી મૃત્યુનું પ્રમાણ બ્રેસ્ટ કેન્સર કરતાં 10 ગણું વધારે હોય છે. પણ અવેરનેસ અત્યારે બ્રેસ્ટ કેન્સરની છે, હાર્ટ એટેક માટે કે એના માટે નથી. સી ધીસ ઇઝ જસ્ટ થર્ડ રિસ્ક ફેક્ટર લાઇફસ્ટાઇલ ડિસીઝ ડાયાબિટીસ. અને અનફોર્ચ્યુનેટલી ભારત, ઇન્ડિયા ઇઝ અ વર્લ્ડ કેપિટલ ઓફ ડાયાબિટીસ. દુનિયાના 50% ડાયાબિટીક પેશન્ટો ઇન્ડિયામાં છે. સો આપણા માટે ગૌરવ લેવા જેવી વાત નથી, કમનસીબ વાત છે. અને જો ડાયાબિટીસના લીધે હાર્ટ ડિસીઝ થાય છે એવું આપણે માનીએ અથવા સ્ટ્રોક ને બીજા રોગ થાય છે તો ડાયાબિટીસથી ઇવન કેન્સર કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થાય છે. સૌથી મોટું મોર્ટાલિટી ઇઝ બીકોઝ ઓફ ડાયાબિટીસ. કારણ કે જેને ડાયાબિટીસ છે એવાના 70% લોકો હૃદયરોગથી મરી જતા હોય છે. સો ડાયાબિટીસ મીન્સ કોરોનરી આર્ટરી ડિસીઝ. ચોથું, લિપિડ એબનોર્માલિટી, જેની અંદર તમારું અમુક પ્રકારનું કોલેસ્ટ્રોલ હાઈ હોય, જેમ કે LDL કોલેસ્ટ્રોલ લેવલ હાઈ હોય ને લિપિડ એબનોર્માલિટી કહેવાય. કોલેસ્ટ્રોલ બહુ હાઈ હોય તો એના લીધે પણ હૃદય નળીમાં છારી બાજવાની શક્યતા ખૂબ વધારે છે. અને આની અંદર એક્સરસાઇઝ, ડાયટનો બહુ મોટો રોલ છે. નેક્સ્ટ, જો તમને આશ્ચર્ય થશે કે એકદમ મોટો 6 ફૂટનો માણસ, નોર્મલ માણસ, એક નાના આટલા કોલેસ્ટ્રોલના પ્લેકથી મરી જાય, એ કેટલું આશ્ચર્ય લાગે. આ હૃદયની નળી છે, જ્યારે લોહી બરાબર જોયું ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે આવી રીતે હૃદયની નળી અંદર કોલેસ્ટ્રોલ કે ચરબી જામી જાય અને એની ઉપર એક પાતળું લેયર હોય છે, રપ્ચર થાય તો 1 સેકન્ડની અંદર કે 1 મિનિટની અંદર આખી નળીમાં ક્લોટ થઈ જાય અને આખી નળી બંધ થઈ જાય. નળી બંધ થઈ જાય એટલે પેશન્ટને એટેક આવે અને 20% લોકો તો એટેક આવે પહેલાં કલાકમાં જ મરી જતા હોય છે. ડૉક્ટર પાસે પહોંચે એ પહેલાં કે ખબર પડે શું થયું એ પહેલાં. સો કહેવાનો મતલબ કે આટલો નાનો બ્લોક એક નળીમાં આખા મોટા માણસને મારી નાખી શકે છે. સો યુ રિમેમ્બર ધીસ વલ્નરેબલ પર્સન. ડિપ્રેશન ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ મેજર રિસ્ક ફેક્ટર્સ.
ઓબેસિટી ઇઝ અનફોર્ચ્યુનેટલી વેરી બિગ મેજર પ્રોબ્લેમ. અને વેરી સરપ્રાઇઝિંગલી ભારત કરતાં અમેરિકામાં ઓબેસિટીનો પ્રોબ્લેમ અત્યારે એટલો બધો મોટો છે કે લગભગ 35% અમેરિકન્સ ઓબેસિટીથી પીડાઈ રહ્યા છે. અને આપણા દેશમાં પણ ઓબેસિટીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. કારણ કે છેલ્લા 20 કે 30 વર્ષથી તમે જોઈ શક્યા હશો કે આપણા દેશની લાઇફસ્ટાઇલ સડનલી બદલાઈ ગઈ છે. વી કોલ ઇટ એફ્લુઅન્સા. આપણે ઓબેસિટી એટલે સ્થૂળતા, મોટાપણું. એટલે કે 30-40 વર્ષ પહેલાં ભારતમાં વારંવાર દુકાળો પડતા હતા, ખોરાકની તંગી હતી, રેશનિંગ હતું, એટલે આપણે લોકો કોઈ ઓબેસ થતા જ નહોતા. અને છેલ્લા 30-40 વર્ષથી સડનલી લોકો પાસે પૈસા આવી ગયા, લોકો પાસે સ્કૂટરો આવી ગયા, ચાલવાનું બંધ થઈ ગયું, ખાવાનું 10 ગણું વધી ગયું, વેસ્ટર્ન ફૂડ અહીંયા આવી ગયું, એટલે બધા જ ઓબેસિટીને એન્કરેજ કરવા ફેક્ટર વધવા માંડ્યા. અને આપણા દેશમાં અનફોર્ચ્યુનેટલી હજુ એવી જ માન્યતા છે કે બાળક નાનું તંદુરસ્ત હોય તો સારું લાગે. વહુ ને સાસુના ઝઘડા એના જોઈએ કે આપણું છોકરું બહુ નબળું છે, પેલી કે તમારું છોકરું મસ્ત છે, પણ એ મસ્ત છોકરું સુખી થવા જેવી સાઇન નથી, એ દુઃખી થવા જેવી સાઇન. સો ઓબેસિટી ઇઝ નોટ અ ગુડ થિંગ. એ ખ્યાલ આવ્યો? સાસુને વહુના 80% ઝઘડા એ જ હોય છે કે મોટો બહુ, આપણો છોકરો બહુ પાતળો છે, પણ મોટો એ ખુશ થવા જેવું નથી. નેક્સ્ટ, ઓબેસિટી ઇઝ અ રિયલી બિગ પ્રોબ્લેમ ઓફ ધ વર્લ્ડ. હોલ વર્લ્ડ ઇઝ સફરિંગ ફ્રોમ ઓબેસિટી. દેટ ઇઝ અ પ્રોબ્લેમ. દિલ્હીની એક સ્કૂલમાં સ્ટડી કર્યો, એમાં ખબર પડી કે 12-15% છોકરા ઓવરવેટ હતા અને 6-7% છોકરા પેથોલોજી કહેવાય એટલા બધા ઓવરવેટ હતા. પછી એક મેટાબોલિક સિન્ડ્રોમ છે, એક એવો રોગ છે જે કદાચ બધાને તરત નજરમાં ના આવે, પણ બોર્ડર લાઇન વેટ વધારે હોય, બોર્ડર લાઇન બ્લડ પ્રેશર હોય, માઇલ્ડ શુગર ઇલેવેશન હોય અને માઇલ્ડ બ્લડ પ્રેશર હોય, આ 4 વસ્તુ ભેગી થાય ને તો ચાન્સ ઓફ હાર્ટ એટેક ઇન્ક્રીઝ સિગ્નિફિકન્ટલી. અને જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ બોર્ડર લાઇન હોય ત્યારે આપણે બહુ ધ્યાન નથી આપતા. આટલા બધા ઓબેસ હોય તો લોકો ધ્યાન આપે, બ્લડ પ્રેશર 200 હોય તો લોકો ધ્યાન આપે, પણ 150 થાય કે ઠીક છે એટલું. પણ જ્યારે 4 પ્રોબ્લેમ ભેગા થાય ઠીક છે એવું માનવાની જરૂર નથી. એ 4 ભેગા થઈને તમને હાર્ટ એટેકનું રિસ્ક વધી જાય છે. સો ઓબેસિટી વી કેન ઇઝીલી સિમ્પલી મેઝર. અને જેમ આપણી વેસ્ટ લાઇન વધારે એમ લાઈફ લાઇન ઓછી, બહુ ઇન્વર્સ રિલેશન છે. એટલે તમે જેટલા પાતળા એટલું લાંબુ જીવો, એ ખાસ યાદ રાખવાનું. અને ઘણીવાર ડાયાબિટીક પેશન્ટમાં પાતળા હોય તો પણ અંદર ફેટ હોઈ શકે, અને ધેટ ઇઝ ઓલ્સો ઇનડાયરેક્ટ ઓબેસિટી, જે બહારથી નથી દેખાતી પણ ઇનસાઇડ દેર ઇઝ ઓબેસિટી. અને તમે સીટી સ્કેન કરો ને તો તરત ખબર પડી જાય કે કેટલી ઓબેસિટી છે. બીજો સિમ્પલ રસ્તો આમ કહીને કેટલી ચરબી આવી શકે છે, જેટલી ચરબી વધારે આવે એટલી તમારી ઓબેસિટી વધારે કહેવાય. નેક્સ્ટ. સો ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ ઓફ ઓબેસિટી. અને 50% ઇઝ ડ્યુ ટુ જીનેટિક ફેક્ટર, જે આપણા હાથમાં નથી, પણ 40-50% ઇઝ બિકોઝ ઓફ ડાયટ. એક્સરસાઇઝનો રોલ ખાલી 5 કે 10% છે. અને આપણને એવું છે હું દરરોજ 10 કિલોમીટર ચાલું, વેટ કેમ ઓછું નથી? તો પણ એક સમોસું ખાઓ તો તમને જે કેલરી આવે લગભગ 400-500 કેલરી, એ ઉતારા તમારે 4 કિલોમીટર ચાલવું પડે. એટલે તમે એક સમોસું ખાઓ તો નક્કી કરો હું 4 કિલોમીટર 40 તો જ ખાઈશ, નહીં તો નહીં. ખ્યાલ આવ્યો? એટલે તમને આશ્ચર્ય થશે, ખાલી એક સમોસું ખાવાથી તમારામાં 400 કેલરી વધી જાય છે. અને તમે દરરોજ જે ખાતા હોય એ જ ખાઓ, પણ ખાલી 1 કપ શુગરવાળી ચા પીઓ તો વર્ષમાં 7 કિલો વજન વધે. સો કહેવાનો મતલબ કે આપણને કે આમાં શું છે, 1 કપ ચામાં શું છે, 1 સમોસામાં શું છે, આટલામાં શું છે, પણ એ નાની નાની વસ્તુ કરીને ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ કેન બી ટુ મચ. સો ધીસ આર ટિપિકલ ઇન્ડિયન પીપલ, ઓબેસ, સેન્ટ્રલી ઓબેસિટી. વી હેવ ટુ બી લાઇક થિન વેસ્ટર્ન પીપલ. નેક્સ્ટ. અને ધીસ આર એક્ઝામ્પલ ઓફ ફેટનિંગ ફૂડ. અનફોર્ચ્યુનેટલી તળેલી વસ્તુ બહુ ટેસ્ટી હોય છે, અને આપણે બધાને તળેલી વસ્તુનો એવો ચટાકો લાગે છે, એની પણ આદત પડતી હોય છે. એટલે તમે ખાલી ગુટકાની કે તમાકુની કે સિગરેટની આદત નથી પડતી, ઘણા લોકોને સમોસાની પણ આદત પડી જાય, કારણ કે ઇટ્સ તમને જોઈને મન થાય અને માઇન્ડ એ પ્રમાણે એ થાય. એટલે ઘણા લોકોને જેમાં પછી સ્વીટ ના ખાય તો ચેન જ ના પડે, ઘણા લોકોને સમોસા દિવસમાં 2 વાર ના ખાય તો ચેન જ ના પડે, ભજીયા ના ખાય તો ચેન જ ના પડે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ બધી ફેટનિંગ ટેસ્ટી ફૂડથી દૂર રહેવાનું છે. અને તમે એકવાર જો ટેસ્ટ ડેવલપ કરી દેશો તો પછી કોઈ તમને દુઃખ નહીં લાગે. 80% પેશન્ટોને એકવાર એટેક આવે પછી આપણે કહીએ આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, તો કોઈ જીવવાનું ઝેર જેવું લાગે. એટલે કે સાહેબ પછી જીવવાનો શું મતલબ? પણ તમે પહેલેથી જો એવી આદત ડેવલપ કરો તો તમને ખાવાનો ચટાકો જ ના રહે, તો એ કોઈ ટેન્શન જ નથી. જે રીતે તમને લોકો અમુક ચટાકા નથી રહેતા જે સામાન્ય લોકોને રહે છે, તો એ તમે કંઈ દુઃખી નથી રહેતા, તમે ઉલટા વધારે સુખીને જીવો છો. એટલે જિંદગીના ખોટા શોખ અથવા ખોટી આવી બધી સાહેબીઓથી દૂર રહીએ તો એમાં ઘણો ફાયદો છે. નેક્સ્ટ. ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ. અત્યાર સુધી આપણે ત્યાં આવું ટિપિકલ ઇન્ડિયન ફ્રાઈડ ફૂડ હતું, જલેબી, સમોસા, ભજીયા, ભૂસું. અનફોર્ચ્યુનેટલી એમાં પાછું આ બધું મેક્સિકન ને અમેરિકન ને બધું એડ થયું. નેક્સ્ટ. એટલે આપણી ચોઈસ વધી પણ બધી જ અનહેલ્ધી ચોઈસ. ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ ઓફ વેસ્ટર્ન ફૂડ. અને અમુક વાર તમને એવું લાગે ને કે આપણે એપલ જ્યુસ પીએ છીએ, બહારનો ફ્રેશ જ્યુસ જો ના હોય તો કેન ફૂડ અથવા બહારની અમુક હોટલોના જ્યુસની અંદર એટલી બધી ખાંડ નાખી હોય છે કે ઇવન દેટ જ્યુસ ઇઝ નોટ હેલ્ધી. આઈડિયલી તમને ચાન્સ મળે તો ફ્રેશ ફ્રૂટ જ ખાવા જોઈએ, ફ્રૂટ્સનો જ્યુસ, અને એમાં કેન જ્યુસ તો ના જ લેવો જોઈએ. નેક્સ્ટ. This is typical bhajia belly. We should not have this type of obesity. This is real problem that we are facing. Next. પછી another thing is sleep deprivation. ઘણા લોકોને આજકાલ અમુક લોકો પરદેશ જોડે કામ કરતા હોય છે, વોટ્સઅપના લીધે લોકો 12 વાગ્યા સુધી
ટીવી સિરિયલ તે 12 વાગ્યા સુધી બેસી રહેતા હોય છે, અને એવું જ્યારે કરો ત્યારે તમારો એપેટાઇટ પણ બગડી જાય છે, અને તમને ઊંઘ ના આવે એટલે લોકો રાત્રે 2 વાગે ખાયા જ કરતા હોય છે, અને દેટ ઇઝ મેઇન કોઝ ઓફ ઓબેસિટી. નેક્સ્ટ, પછી એન્ઝાયટી અને ડિપ્રેશન અને સ્ટ્રેસ ઇઝ ઓલ્સો કોઝ ઓફ ઓબેસિટી. ઘણા લોકો સ્ટ્રેસના લીધે મંચિંગ કર્યા કરે, એ તમે જોયા હશો ઘણા લોકોને. નેક્સ્ટ, પછી અમુક દવાઓના લીધે પણ ઓબેસિટી થઈ શકે, જેમ કે ડિપ્રેશનની દવાઓ, અમુક બ્લડ પ્રેશરની દવાઓ, ડાયાબિટીસની અમુક દવાઓ, અમુક સ્ટીરોઇડ્સ, એ બધાના લીધે પણ વજન વધી શકે છે. નેક્સ્ટ, એટલે ઓબેસિટીના બીજા ઘણા કારણો છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઓબેસિટી ઇઝ ઇફેક્ટ ઓફ સિવિલાઇઝેશન. પહેલાંના જમાનામાં માણસ આવો હતો, એ 4 કલાક શિકાર કરે ત્યારે 1 કલાકનું ખાઈ શકે. હવે માણસ 1 જ કલાક મહેનત કરે 4 દિવસનું ખાઈ શકે, એટલું કમાય છે. એટલે તેનું એન્ડ રિઝલ્ટ ઇઝ ધીસ. બરાબર? ઇવન પક્ષીઓમાં ઓબેસિટી આવી ગઈ એવું કહેવાય છે. એન્ડ રિમેમ્બર, obese person is burden to the whole society, burden to the whole world. So this is typical civilization. ઇવન હાઇપોથાઇરોઇડિઝમ, થાઇરોઇડ ડિસીઝના લીધે પણ ઓબેસિટી થઈ છે. બીજા ઘણા રોગ છે, કુશિંગ સિન્ડ્રોમ, નેક્સ્ટ, કે જેની અંદર પેશન્ટને ઓબેસિટી થઈ શકે. એટલે એઝ અ ડૉક્ટર અમારે શોધવું પડે કયા કારણથી ઓબેસિટી છે. પણ 90% કેસમાં ઓવર ઇટિંગના લીધે અથવા જીનેટિક કારણોના લીધે, 5 કે 10% અમુક સ્પેસિફિક રોગના લીધે ઓબેસિટી હોય છે. પછી જે લોકો સ્મોકિંગ કરતા હોય છે અને મેં સ્મોકિંગ બંધ કરવાનું કહે ત્યારે ટેમ્પરરી સ્મોકિંગ બંધ કરવાથી તમારો એપેટાઇટ વધી જાય અને એના લીધે લોકો ઓબેસ થઈ શકે. એ વખત તમારે ડબલ ધ્યાન રાખવાનું. એટલે એટલા માટે જ ઘણા મોડેલ્સ, ખાસ કરીને લેડીઝ મોડેલ્સ સ્મોકિંગ કરતા હોય છે કે જેથી એપેટાઇટ ઓછો થાય, ભૂખ ઓછી લાગે અને શરીર પાતળું રહે. બટ ઇટ્સ અ વેરી રોંગ એન્ડ ફુલિશ વે ઓફ મેન્ટેનિંગ વેટ. નેક્સ્ટ, સ્ટ્રેસ ઓબ્વિયસલી ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ problem of the modern day society. It's a physical response of body to any stimulation like traffic, argument, spouse, illness, anything which is external, which causes a mental stress, trauma, and we need to change our bodily reaction to the things. That is known as the stress. સ્ટ્રેસના કારણો બધા બહુ છે, પણ બધા કારણ આપણા કંટ્રોલમાં નથી હોતા, પણ આપણે કેવી રીતે સ્ટ્રેસને રિએક્ટ કરીએ છીએ એ આપણા હાથમાં હોય છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે સ્ટ્રેસને એવોઇડ કરવા માટે પહેલેથી જ પ્લાનિંગ કરવું જોઈએ. પણ ઘણીવાર એવું હોય કે આપણા હાથમાં જ ના હોય. સપોઝ તમારે 3 વાગે એરપોર્ટ પર પહોંચવાનું છે, તમે 1 વાગે નીકળી ગયા, પણ રસ્તામાં અડધે ગયા પછી આખો રસ્તો તૂટી ગયો છે, ટ્રાફિક જામ થઈ ગયો છે, કોઈ એક્સિડન્ટ થયો, જે આપણા હાથમાં નથી. તો યુ ટુ એક્સેપ્ટ ઇટ. એ વખત તમે ગમે એટલો સ્ટ્રેસ કરો, હોર્ન માર કરો, તો તમે કંઈ વહેલા નથી જવાના. સો જે વસ્તુ આપણા હાથમાં નથી એનું ટેન્શન રાખવા જેવું નથી. ટેન્શન રાખવાથી જો તમારું રિઝલ્ટ ચમત્કાર આવવાનું તો રાખો ટેન્શન, પણ આઈ ડોન્ટ થિંક એવું કંઈ કરવાથી ચમત્કાર થાય. નેક્સ્ટ, એટલે પહેલેથી તમે મહેનત કરો તો બહુ જ ફાયદો. અને સ્ટ્રેસના લીધે આખી બોડીની બધી જ સિસ્ટમ પર મલ્ટિપલ ઇફેક્ટ થતી હોય છે. એટલે વારંવાર જો સ્ટ્રેસ થાય ને તો એના લીધે અસંખ્ય સેકન્ડરી હેલ્થ પ્રોબ્લેમ થતા હોય. જેમ કે બહુ બધા સ્ટ્રેસના લીધે એલર્જી થઈ શકે, તમારો ઘા પણ રૂઝાવાનું ધીરું થઈ શકે, વારંવાર શરદી થઈ શકે, ઇમ્યુનિટી ઓછી થાય એટલે ઇન્ફેક્શન થઈ શકે, ઊંઘ ના આવે એટલે પાછો સ્ટ્રેસ થાય, વિશિયસ સાયકલ ચાલુ થાય, એના લીધે બ્લડ પ્રેશર વધે, થાક લાગે, હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે, જેમ કે એટેક આવી શકે, અંજાઇના થઈ શકે, એન્ઝાયટી, ડિપ્રેશન, there are so many problems. એટલે એક રોગમાંથી બીજો રોગ, બીજામાંથી ત્રીજો રોગ, એવું આખું વિશિયસ સાયકલ છે એ લોકોનું. બધા રોગ પણ અંદર મળેલા જ છે. એટલે કે એકના લીધે બીજું થાય ને બીજા લીધે ત્રીજું થાય. એ બહુ મોટું ગઠબંધન છે. અને એકવાર તમને સ્ટ્રેસ થાય એટલે લોકો શું કરે, હાઉ દે કોપ ઇટ. અમુક બહુ ઓછા લોકો હોય છે કે જે લોકોને સ્ટ્રેસની સામે કેવી રીતે લડવું એ આવડતું હોય છે. 80% લોકો સ્ટ્રેસ થાય તો ક્યાં તો વધારે પડતું ખાવા માંડે અથવા વધારે પડતું ઓછું ખાય. સ્ટ્રેસ આવે એટલે પોતે સમાજથી દૂર થઈ જાય, એક્સરસાઇઝ બંધ કરી દે, કામ કરવાનું બંધ કરી દે. એટલે દે ગો ઇન ટુ મોર એન્ડ મોર વિશિયસ સાયકલ ઓફ ડિપ્રેશન એન્ડ એન્ઝાયટી. સો વન ઓફ ધ મેઇન રીઝન ફોર સ્ટ્રેસ ઇઝ કોમ્પિટિટિવનેસ ઓર ઈર્ષા. તમે બધા અપરિણિત છો એટલે કોઈ ચિંતા નથી. મેરેજ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ સ્ટ્રેસ. હવે આ બધાનો કેવી રીતે સામનો કરો, આ બધા રોગ ના થાય એના માટે શું કરવું, આ થોડાક સલાહ સૂચન આપીશ. જેની સલાહ આપવી બહુ સહેલી છે પણ અમલમાં મૂકવી બહુ અઘરી છે. એટલે હું જે કહું હું પોતે કરું જ છું એવું છે નહીં, પણ વી હેવ ટુ એટલીસ્ટ ગીવ એડવાઇસ. એટલે જિંદગીમાં જો સુખી રહેવું હોય તો હેલ્થ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, 4 વસ્તુ તમને આવડવી જોઈએ. જો 4 વસ્તુ તમે કરી શકો તો તમે ઘણા સુખી થઈ શકો. હું અહીંયા જોઈ શકું છું કે તમે હેલ્થ અને ટાઈમ મેનેજમેન્ટ બહુ સારું કરો છો, સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ સારું કરો છો, અને એઝ અ હોલ ઇન્સ્ટિટ્યૂટ મની મેનેજમેન્ટ પણ સારું થાય. એ તમારી ઇન્ડિવિજ્યુઅલ કોઈ સ્ટ્રેસ નથી, એટલે યુ આર લકી ઇન ધેટ સેન્સ. એટલે હેલ્ધી લાઈફસ્ટાઈલ, દેટ ઇઝ ફર્સ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કે યુ શુડ નો કે કયું હેલ્ધી ખાવાનું કહેવાય, કયો ડાયટ નેચરલ અને હેલ્ધી. કે સપોઝ તમે શાકભાજી ફ્રૂટ્સ વધારે ખાઓ પણ એ તળેલા ના હોવા જોઈએ. તમે ભીંડાનું શાક બરાબર ઉકેળીને બનાવો તો આખો બધા વિટામિન બધું મરી જાય. અને આપણું 80% ખાવાનું એવું હોય છે. જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બાફેલું જ હોય છે, મિનિમમ ફ્રાઈડ, મિનિમમ સોટેડ, દેટ ઇઝ મચ બેટર. રેગ્યુલર એક્સરસાઇઝ. નેક્સ્ટ, સો ધીસ આર ધ એક્ઝામ્પલ ઓફ હેલ્ધી લાઈફસ્ટાઈલ. You should concentrate on healthy diet, avoid alcohol, no smoking,
control stress, regular exercise, positive recreation. Next, regular medical exercise. These are the example of healthy things. So વધારે પડતું ઓછું પણ નહીં ખાવાનું. It should be 10% less than what you need. તમને જેટલી ભૂખ એને 10% ઓછું ખાવાનું. That is the most important. Apple a day keeps doctor away. But another thing is apple trunk, apple like obesity invites doctor every day. So your stomach should not be like apple. You have to eat apple each day, but stomach should not be like this. Next. એવી જ રીતે ઈંડામાં એટલે કે કોઈ પણ જ્યારે તમારી ડિશમાં કોલેસ્ટ્રોલ હોય તો એ કાઢવું બહુ સહેલું છે, પણ એકવાર તમારી આર્ટરીમાં કોલેસ્ટ્રોલ જતું રહે પછી એને કાઢવું બહુ અઘરું છે. એટલે તમે જમતા પહેલાં ખાતા પહેલાં વિચારો કે આ વસ્તુ હેલ્ધી છે કે અનહેલ્ધી છે. વન્સ ઇન અ વાઇલ બધું ચાલે, પણ રેગ્યુલર બેઝિસ પર તમારે વિચારવાનું કે આ ખાવું કે આ ખાવું કે આ ખાવું, વેન ધેર ઓપ્શન. નેક્સ્ટ, સો અમે 4થા ધોરણમાં હતા ને ત્યારથી આ પિરામિડ શીખવાડે છે, પણ લોકો 5મા ધોરણમાં આવી જાય, પરીક્ષા પાસ થાય પછી બધું ભૂલી જાય છે. આ બધું પરીક્ષા માટે નથી, આખી જિંદગી માટે યાદ રાખવાનું છે કે તમારે ઓઇલ, ઘી, સ્વીટ, બટર્સ બને એટલા ઓછા લેવાના છે, લીલા શાકભાજી, ફ્રૂટ્સ બને એટલા વધારે લેવાના છે. સો વી ડોન્ટ ફોલો ધીસ. આપણે પિરામિડ ઊંધો થઈ ગયો છે, બરાબર. નેક્સ્ટ, એવી જ રીતે ફ્રાઈડ ફૂડ ઇઝ અ વર્સ્ટ થિંગ ફોર ધ હાર્ટ, વેરી વર્સ્ટ. અને એમાં પણ સૌથી વધારે ક્યારે થાય કે આ લોકો સમોસું એક ઓઇલમાં બનાવે, પછી એ જ ઓઇલ પાછું રીયુઝ કરે. એકનું એક ઓઇલ 3-4 વાર તમે રીયુઝ કરો એટલે ઉકાળો ઠંડુ કરો, ઉકાળો ઠંડુ કરો. દેટ્સ અ વર્સ્ટ થિંગ. એટલે એ સૌથી ખરાબ. નેક્સ્ટ, એવી જ રીતે દેર આર મલ્ટિપલ ટાઈપ ઓફ ઓઇલ્સ, જેમાં દરેક ઓઇલના પ્લસ માઇનસ છે. એટલે આઈડિયલ ઓપ્શન ઇઝ બધા જ ઓઇલ બને એટલા ઓછા, પણ મિક્સ એન્ડ મેચ કરો. કોઈ વાર આ ઓઇલ, કોઈ વાર આ, એકનું એક નહીં ખાયા કરવાનું, રીયુઝ નહીં કરવાનું. અને સમોસા કેવું વન્સ ઇન ઓઇલ ખવાય, પણ પછી ઉપર ટિશ્યુ પેપરથી બાકીનું ઉપરનું ઓઇલ ખેંચી લેવાનું, જેથી ઓઇલ બને એટલું ઓછું થઈ જાય. અહીંયાના મેજોરિટી ધીસ આર ધ હેલ્ધી ફૂડ્સ લાઈક સિરિયસમાં હોલ મીટ, બાજરા, પલ્સીસ એટલે કે કઠોળ, પછી ગ્રીન લીફી વેજીટેબલ્સ, પછી ધીસ આર ઓલ એક્ઝામ્પલ ઓફ ગુડ એન્ડ હેલ્ધી ડાયટ. સોયાબીન ઇઝ વન ઓફ ધ વેરી ગુડ, વેરી હેલ્ધી ટાઈપ ઓફ ડાયટ, અને એમાંથી ઘણી જ વસ્તુઓ બની શકે છે. બીજી બાજુ શું એવોઇડ કરવું છે? સોલ્ટ ઇઝ કન્સિડર્ડ કર્સ ઓફ સિવિલાઇઝેશન. તમને બધાને આશ્ચર્ય થશે કે એસ્કિમ લોકોનું નામ સાંભળ્યું હશે નોર્થ પોલમાં, તે ભાગ્યે જ લોકો હાર્ટ એટેકથી મરી જાય છે, કારણ કે એ લોકો સોલ્ટ ખાતા જ નથી, એ લોકોને ખબર જ નથી સોલ્ટ શું છે. એવી જ રીતે 5000 વર્ષ પહેલાં, સોક્રેટિસના જમાનાની પહેલાં, ખાલી ત્યાં યુરોપમાં ભાગ્યે જ કોઈ લોકો હાર્ટ એટેકથી કે સડનલી મરી જતા હતા. પછી એ લોકો જોયું કે પૈસાદાર લોકો જ સડનલી મરી જાય છે. પછી એમને ખબર પડી કે એ જમાનામાં સોલ્ટ, મીઠું એટલું બધું મોંઘું હતું, કારણ કે અહીંયાથી ઇન્ડિયાથી આટલું મીઠું ત્યાં લઈ જાય એટલે લાખો રૂપિયાનું થઈ જાય. એટલે સુપર રીચ લોકો જ ખાલી મીઠું ખાય. યુરોપના એવરેજ ઓર્ડિનરી લોકોને માટે મીઠું વોઝ અનનોન થિંગ, એટલે એ લોકો સાદું જ ખાતા હતા. અને આ ખાલી પૈસા લોકો સડનલી મરી જતા. ત્યારે એમને ખબર પડી કે સોલ્ટના લીધે બ્લડ પ્રેશર થાય છે, અને બ્લડ પ્રેશરના લીધે માણસો સડનલી મરી જાય છે. હાર્ટ એટેક થાય, લકવો થાય, કિડની ફેલિયર થાય. સો સોલ્ટ ઇઝ કર્સ ઓફ સિવિલાઇઝેશન. તમારે આઈડિયલી આપણા ઇન્ડિયન ડાયટમાં 15 ગ્રામ જેટલું મીઠું હોય છે દરરોજ, પણ આઈડિયલી આપણે 5 ગ્રામથી વધારે ના ખાવું જોઈએ. અને એટેક આવે, બ્લડ પ્રેશર હોય, એ લોકોએ 3 જ ગ્રામ ખાવું જોઈએ. સો ઉપરથી મીઠું જે કંઈ નાખતા એને અડધું કરી નાખવાનું, અથવા બને એટલું ઓછું કરી નાખવાનું. જેમાં નેચરલી હાઈ સોલ્ટ હોય, પાપડ, અથાણું, આચાર, એ બધી વસ્તુ ઓછી કરી કાઢવાની, કેન ફૂડ ઓછું કરી કાઢવાનું, તો યુ ગેટ લોટ ઓફ એડવાન્ટેજ. અનફોર્ચ્યુનેટલી સોલ્ટ ઇઝ વેરી ટેસ્ટી, પણ વી શુડ એવોઇડ ઇટ. તમે સિંગદાણા ખાવ એ સારી વસ્તુ છે, પણ સોલ્ટેડ સિંગદાણા હોય વિચ બીકમ ટેસ્ટી, પણ એમાં સોલ્ટ આવે એ નુકસાન કરે. Fish is good for the heart, provided it's not deep fried food. There are many things which has antioxidants, as for example, fruits, vegetables, nuts, cereals, all this contains multiple other nutrients કે જેનાથી antioxidant property લીધે હાર્ટ એટેક, કોરોનરી ડિસીઝ ઓછું થઈ શકે. નેક્સ્ટ, આપણા ઇન્ડિયન ડાયટમાં એવું કહેવાય છે, તમને બધાને ખબર છે આપણે લોકો વેજીટેરિયન છે, વેસ્ટર્ન પીપલ આર નોન વેજીટેરિયન, છતાં પણ હાર્ટ એટેક ઇન્ડિયન્સમાં યુરોપિયન્સ કરતાં 3 થી 4 ગણો વધારે છે. ઇવન ચાઇનીઝ કરતાં આપણામાં 7 થી 8 ગણો વધારે છે. અને એનું શું કારણ? આપણે થાય કે આપણે તો વેજીટેરિયન, આપણે નોનવેજ નથી ખાતા, તો પણ કેમ? તો દે રિયલાઇઝ કે આપણો જે ડાયટ છે એ લોકો કોન્ટામિનેટેડ વેજીટેરિયન ડાયટ કહેવાય છે. એટલે એ લોકોનું એવું માનવું છે કે આપણે હેલ્ધી ડાયટ નથી ખાતા, આપણે શાકભાજી ખૂબ ખાઈએ છીએ, પણ 80% બાળીને ખાઈએ છીએ, એટલે બધા તત્વો, વિટામિન બધું બળી જાય. અને ડીપ ફ્રાય કરો એટલે ઓઇલનો જે ડિસએડવાન્ટેજ અંદર એડ થાય, અંદર ધનાઈને મીઠું નાખો, મસાલો નાખો, એટલે એ બધાના ડિસએડવાન્ટેજ એડ થાય. એટલે સોલ્ટનો ફાયદો બધો જતો રહે, પણ ટેસ્ટી બનાવવાના ચક્કરમાં એની ન્યુટ્રિશનલ વેલ્યુઝ ટોટલી જતી રહે. પછી આપણે ત્યાં દુનિયા કરતાં બધા કરતાં વધારે ઘી, બટર, કર્ડ વધારે ખાય છે. કર્ડ ઇઝ ગુડ ઇફ ઇટ ઇઝ લિમિટેડ. તમે બહુ કર્ડ ખાવ તો ઇવન કર્ડ ઇન્ક્રીઝિસ કોલેસ્ટ્રોલ લેવલ. સો એવી જ રીતે દુનિયામાં ભારત ઇઝ એક જ કન્ટ્રી છે જ્યાં લોકો ભેંસનું દૂધ પીએ છે. આખી દુનિયામાં ગાયનું જ દૂધ પીવાય છે, આપણે ત્યાં ભેંસનું દૂધ પીએ છીએ. એટલે મારી દૃષ્ટિએ પોલિટિશિયન છે કોઈ ભેંસનું દૂધ ના પીવું જોઈએ. પછી આપણે પ્રોલોંગ કુકિંગ કરીએ છીએ, એટલે આપણે એ લોકોનું તમે ખોરાક, અમે અમારે ઓસ્ટ્રેલિયામાં મારા બોસને ત્યાં હું જમવા ગયો
તો એના વાઈફ કે હવે આપણે ચાલુ કરીએ જમવાનું બનાવવાનું. મેં અમને થયું અમે 7 વાગે જમવાનું બનાવવાનું ચાલુ કરશે. મેં કહું મરી ગયા, આપણે 10 વાગ્યા સુધી ખાવાનું નહીં મળે. પછી ખબર 5 મિનિટમાં જમવાનું બનાવીને આવી ગયા. મેં કહું 5 મિનિટમાં બનાવી લીધું કે અમારે 5-10 મિનિટ જ લાગે બનાવતા. આપણે ત્યાં 4 કલાક બિચારી સ્ત્રી રસોડામાં મથ્યા જ કરે અને પછી 2 મિનિટમાં લોકો ખાઈ લે. અને એટલે કારણ કે આપણે પ્રોલોંગ કુકિંગ, આપણે લાંબો સમય સુધી બાળ્યા જ કરીએ ઓઇલ. નેક્સ્ટ, ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ હેલ્ધી ડાયટ, કે હેલ્ધી ડાયટનું બાસ્કેટ કેવું હોવું જોઈએ. નેક્સ્ટ, આવું આ બધી વસ્તુ ના ખાવી જોઈએ. નેક્સ્ટ, નટ્સ એટલે કે અખરોટ, બદામ બને એટલા વધારે ખાવા જોઈએ. આપણા દેશમાં હજુ આવું નથી મળતું, પણ દેર આર વેરી ગુડ સિમ્પલ હેલ્ધી બ્રેકફાસ્ટ ઓર મંચિંગ. નેક્સ્ટ, એટલે સી સિમ્પલ એક્ઝામ્પલ ઇઝ કે કોકોકોલા કરતાં કેન ફ્રૂટ જ્યુસ ઇઝ બેટર, પણ એના કરતાં ફ્રેશ ફ્રૂટ જ્યુસ ઇઝ બેટર, પણ એના કરતાં ફ્રૂટ ઇટસેલ્ફ ઇઝ મચ બેટર. એટલે જ્યારે આપણી પાસે ચોઇસ હોય ત્યારે જે સૌથી સારું છે, સૌથી હેલ્ધી છે, એ જ વસ્તુ સિલેક્ટ કરવી જોઈએ. અનફોર્ચ્યુનેટલી આપણને કોઈ દિવસ ફ્રૂટ્સ ખાવાનું લાલચ નથી થતી કે ચલો આજે હું કેળું ખાઉં, એવું મન નથી થતું, પણ આવું કરવાનું મન થાય છે લોકોને. નેક્સ્ટ, મેં એવા સાધુઓ પણ જોયા જેને કોકોકોલાની આદત હોય. આઈ ડોન્ટ રિમેમ્બર કોણ હતા એક, પણ એક છે કે દરરોજ એક ગ્લાસ ભરીને કોકોકોલા પીએ. એટલે તમે જ્યારે પાર્ટીમાં જાઓ, ફંક્શનમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, તો તમે જુઓ કે શું ખાવાનું મળે છે. સપોઝ આટલું બધું જુદું જુદું મળે છે, તો રોટી વિધાઉટ ઘી ઓર ખીચડી વિધાઉટ ઘી ઇઝ બેટર દેન બટર પરાઠા, નાન, સ્ટફ પરાઠા ઓર મસાલા ઢોસા. આ એક્ઝામ્પલ છે. પછી એવી જ રીતે પ્લેન દાલ અથવા કઢી ઇઝ બેટર દેન કસ્ટર્ડ ઓર દાલ ફ્રાય ઓર છોલે વિચ ઇઝ મોર કોલેસ્ટ્રોલ. સો તમારે જો પછી વેજીટેબલ ઇઝ ગુડ, પણ વેજી સલાડ લોટ ઓફ ડ્રેસિંગ ઇઝ નોટ ગુડ. એટલે તમારે જોઈ લેવાનું કે આમાંથી શું અવેલેબલ છે ને શું ખાવું. આપણે ભૂખ્યા રહેવાની વાત નથી, ભૂખ્યા રહેવા કરતાં જે આવે ખાઈ લેવું વધારે સારું, કારણ કે ભૂખમરાથી મરવા જેવું ખરાબ તો કોઈ જ નહીં. પણ જ્યારે ચોઇસ હોય ત્યારે તમારે લો કેલોરી ડાયટને પ્રિફર કરવો જોઈએ. નેક્સ્ટ, નો ટુ જંક ફૂડ, યસ ટુ ફ્રેશ ફૂડ્સ. નેક્સ્ટ, આલ્કોહોલ તમે તો કોઈ પીતા જ નથી, હું પીતો નથી, એટલે આપણે વાત કરવાની જરૂર નથી. પણ આઈ યુઝ્યુઅલી ટેલ પેશન્ટ કે ના પીવો તો બહુ જ સારું, કારણ કે એનાથી હાર્ટને ફાયદો થાય કે નહીં ખાતરી નહીં, પણ લીવરને અને બ્રેનને તો ડેફિનેટલી નુકસાન થાય જ છે. સો બને ત્યાં સુધી આપણે ના પીવું જોઈએ. નેક્સ્ટ, પણ હેંગઓવર, ઓવર ડ્રિંકિંગ, આપણે ત્યાં લોકો ગાડાની જેમ દારૂબંધીના લીધે વધારે પીએ છે, એવું તો થવું જ ના જોઈએ. નેક્સ્ટ, નહીં તો પછી શું થાય? ધીસ ઇઝ વોટ હેપન્સ. હેંગઓવર થાય એટલે માણસ પોતાનો બધો જ કંટ્રોલ ગુમાવી દે. He can be like this or next even like this. So alcohol should be strictly avoided. Next, એ જ સ્મોકિંગ માટે એક સિગરેટ પણ નહીં સારી, એક બીડી પણ નહીં સારી, કારણ કે એક જ સ્મોક પીઓ તો તમારી આર્ટરી 1 કલાક માટે સ્પાઝમમાં જતી રહે. 1 કલાક માટે આર્ટરી આમ થઈ જાય. અને તમે 2 કે 4 મોટી સિગરેટ પીઓ, ટેન્શનમાં હોય, તો ઇવન 2 સિગરેટથી એટેક આવી શકે, કારણ કે એનાથી આર્ટરી સ્પાઝમમાં થાય, બ્લડ ક્લોટ થઈ શકે. અને લોંગ ટર્મ પીઓ તો એનાથી કેન્સર, કોરોનરી આર્ટરી ડિસીઝ, મલ્ટિપલ પ્રોબ્લેમ્સ થઈ શકે. નેક્સ્ટ, તો સ્મોકિંગ કરવું કે નહીં ઇઝ પર્સનલ ચોઇસ. અનફોર્ચ્યુનેટલી 80% લોકોને ખબર છે કે સ્મોકિંગ ઇઝ હાર્મફુલ, છતાં પણ એ લોકો પીએ છે. સો દેટ ઇઝ બેડ કંપની, બેડ હેબિટ્સ. સો હું ઘણા પેશન્ટને એવી સલાહ આપું, તમારે સ્મોકિંગ બંધ ના થાય, તમારે એવા મિત્રો છોડી દો જે સ્મોકિંગ કરે છે, કારણ કે મિત્ર તેવી સોબત તેવી અસર. એટલે સ્મોકિંગથી આ બધા રોગ થઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાર્ટ એટેક એન્ડ કેન્સર, બટ ઇટ કેન કોઝ મેની અધર પ્રોબ્લેમ્સ. પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે દેર આર મેની વેઝ, પણ એ તમને બધાને ખબર છે એટલે મારે અમુક કહેવાનું નથી. રિલેક્સેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે દરેક માણસે અઠવાડિયામાં 1 કે 2 દિવસ રજા લેવી જ જોઈએ, 1 કે 2 દિવસ ટોટલ ટેન્શન ફ્રી રહેવું જ જોઈએ, અને વેકેશન માણતા આવડવું જ જોઈએ. એઝ ફોર એક્ઝામ્પલ, ઇઝ રિલેક્સિંગ પેઇન્ટિંગ. તમારા દરેકની હોબી જુદી જુદી, કોઈને પેઇન્ટિંગનો રસ હોય, કોઈને રમવાનો શોખ હોય, કોઈને મ્યુઝિક વગાડવાનું, જે કંઈ વસ્તુ કરવાથી તમને રિલેક્સેશન મળતું હોય એ કરવું છે. તમે બધા સબનસીબ છો કે તમે 1 કલાક ભજન કીર્તન કરો કે આવી રીતે 2 કલાક 2 થી 4 બેસો એટલે તમારે રિલેક્સ થઈ જવાય. દેટ ઇઝ રિયલી તમે બધા બ્લેસ કહેવાય. નેક્સ્ટ, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જે દુનિયાને ભારતે આપેલી મોટા મોટી ગિફ્ટ છે. અનફોર્ચ્યુનેટલી આપણા દેશ કરતાં અત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં યોગનું ચલણ ઘણું વધારે છે. પછી પોઝિટિવ રિક્રિએશન. પોઝિટિવ એટલે એવું રિક્રિએશન કે જેમાં તમને આનંદ પણ મળે, અને એક પતી ગયા પછી કલાકો સુધી એની પોઝિટિવ ઇફેક્ટ રહે. તમે ટીવીમાં કોઈ બકવાસ જેવો શો જુઓ, 1 કલાક બહુ મજા આવે, પણ કત્યા પછી માથું દુખી જાય તો ઇઝ યુઝલેસ. દેન ઇટ ઇઝ નેગેટિવ રિક્રિએશન. એટલે પોઝિટિવ રિક્રિએશન એવું કે જેમાં પોઝિટિવ ઇફેક્ટ, ગુડ ફિલિંગ ઇફેક્ટ લાંબો સમય સુધી ચાલે. એટલે તમે એવું કોઈ સારું ડ્રામા જુઓ, સારું પિક્ચર જુઓ, સારો સત્સંગ કરો કે જેમાં તને કલાકો સુધી એક જાતનો આત્મસંતોષ રહે અને ડીપ સિટેડ આનંદ મળે. નેક્સ્ટ, વેકેશનમાં તો ખાસ જવું જોઈએ. જેમને ફેમિલી હોય એમણે ફેમિલી ટાઈમ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વેકેશન ઇઝ કમ્પલસરી. તમે ગમે તે પ્રોફેશનમાં હોય, થોડોક વખત તમારા રૂટીનથી ચેન્જ કરો ઇઝ વેરી વેરી એડવાઇઝેબલ. નેક્સ્ટ, બીજાને હેલ્પ કરીએ તો તમે બધા કરો જ છો, અને દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ વે ઓફ રિડ્યુસિંગ સ્ટ્રેસ.
કોઈને પણ તમે હેલ્પ કરો તો તેના લીધે આપણને ખબર પડશે આપણે એકલા દુઃખી નથી, દુનિયામાં ઘણા લોકો દુઃખી છે અને બીજાને હેલ્પ કરવાથી જે મજા મળે છે ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ. ઓબ્વિયસલી ગોઈંગ ટુ ટેમ્પલ રિડ્યુસીસ સ્ટ્રેસ, ટેન્શન. અમેરિકામાં અને યુરોપમાં મેન્ટલ ઇલનેસીસ આપણા કરતાં 3 ગણી વધારે છે. એનું મેઇન કારણ એ જ છે કે ત્યાં લોકો આવી રીતે સત્સંગ નથી કરતા, ભેગા નથી મળતા. હું ગઈકાલે ગરબા જોવા ગયો તો એક સાથે 50,000 લોકો ગ્રુપમાં જાય તો માણસને ડિપ્રેશન જ ના આવે. પણ તમે કરોડપતિ હોય પણ એક ઘરમાં એકલા બેસી રહેતા હોય તો તમને ડિપ્રેશન આવી જ જવાનું છે. સો સોશિયલી યુ શુડ મીટ મોર એન્ડ મોર પીપલ. બને એટલા ફ્રેન્ડ્સ રાખવાના. નેક્સ્ટ, વેકેશનમાં જવું જોઈએ. એટલે તમારા માટે નહીં, અમારા પ્રોફેશનલ લોકો માટે આઈ કેન સે કે અઠવાડિયામાં 1 દિવસ, મહિનામાં 2 દિવસ અને વર્ષમાં 1 અઠવાડિયું એટલું તો વેકેશન મિનિમમ લેવું જોઈએ. અને આ મોડર્ન ડેઝ માટે તમે જે ખાવાનો ઉપવાસ કરો છો એવો ટેકનોલોજીનો ઉપવાસ ઇઝ ઓલ્સો કમ્પલસરી. તમારે દરરોજ 1 દિવસ એવો રાખવો જોઈએ, 1 દિવસ મોબાઈલ, વેહિકલ, ફેસબુક, ઇન્ટરનેટ, લેપટોપ બધાથી દૂર રહીશ. દેટ ઇઝ રિયલ ઉપવાસ, મેન્ટલ ઉપવાસ. કારણ કે અત્યારના 80% મેન્ટલ પ્રોબ્લેમ્સ આર રિલેટેડ ટુ મોબાઈલ એન્ડ ટેકનોલોજી રિલેટેડ ઇશ્યુઝ. આઈ ડોન્ટ નો તમે લોકો કેટલો વપરાય, પણ આજકાલના યુવાનો દિવસનો 1, 2 કે 3 કલાક મોબાઈલ ઉપર જ બેસી રહે છે, જેથી એને આંગળાના પ્રોબ્લેમ થાય, આંખોના પ્રોબ્લેમ થાય, કમરના પ્રોબ્લેમ થાય, બેકના પ્રોબ્લેમ થાય અને એના કરતાં વધારે સાયકોલોજીકલ પ્રોબ્લેમ થાય અને એ જે કે ફિલ્ડમાં છે એમાં પાછળ પડી જાય. સો વી શુડ નો કે શું કરવું ને શું નહીં કરવું. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલીસ્ટ 40 મિનિટ્સ દિવસમાં 40 મિનિટ 4 કિલોમીટર એટલીસ્ટ 4 ટાઈમ્સ અ વીક. એ ગુજરાતીમાં એવું કહે છે 40 પછી 40 નહીં તો 40 નહીં. ખ્યાલ આવ્યો? એટલે 40 વર્ષની ઉંમર પછી તમે ચાલો નહીં તો તમે ચાલો નહીં, ચલી બસશો. એટલે કે કહેવાનો મતલબ બી એક્ટિવ. જેટલા યંગ એજથી એક્ટિવ છે એટલું સારું, પણ 40 પછી તો ખાસ કરીને તમારે 40 મિનિટ ચાલવું જોઈએ, વિચ ઇઝ વેરી વેરી એડવાઇઝ. અને ઓફકોર્સ દોડો તો એના કરતાં વધારે સારું, પણ એ ની જોઈન્ટનો પ્રોબ્લેમ દોડી ના શકાય. પણ યુ શુડ બી એઝ એક્ટિવ એઝ પોસિબલ. જ્યાં જ્યારે ચાન્સ મળે ત્યારે ચાલી લેવાનું. સપોઝ અહીંયા કાર મૂકીને ત્યાં જવાનું હોય તો એટલું ચાલી લેવાનું. તમે છેક આપણે ત્યારે લોકો પાન ખાય, એ પાછું પાનવાળાની એની પાસે જ રોંગ સાઈડ પર ગાડી ઊભી રહે, પાન ખાઈને પછી જતો રહે. 2 મિનિટ પણ નથી ચાલી શકતા લોકો, અને એ લોકોને પછી એટેક આવે એમાં કોઈ આશ્ચર્ય જ નથી. નેક્સ્ટ પછી એક્સરસાઇઝ એકલી જળની જેમ એક્સરસાઇઝ નહીં કરવાની, એમાં થોડું ફન પણ હોવું જોઈએ. એઝ ફોર એક્ઝામ્પલ ઇન અ ગ્રુપ ઓર વિથ ગ્રાન્ડ કિડ્સ ઓર ઇન સ્વિમિંગ ઓર તમને ગમતી એક્ટિવિટીઝ. એટલે એક્સરસાઇઝ પણ કરવાની, પણ સાથે જળની જેમ પેલા અમુક લોકો જીમમાં જઈને મશીનની જેમ એક્સરસાઇઝ કરે એવું નહીં કરવાનું. ઇટ શુડ બી લાઈક અ હ્યુમન બિંગ. નેક્સ્ટ, અને વચ્ચે ઇન બિટવીન મિની વર્ક પણ કરી શકાય. તમે 5 મિનિટ ઊભા હોય તો 5 મિનિટ પણ આમાં એક્સરસાઇઝ કરી શકો. એવું નથી કે જીમમાં જ જવું પડે, રસોડામાંય કરી શકાય, અહીંયા મંદિરમાંય કરી શકાય, ગમે ત્યારે કરી શકાય. સો એક્સરસાઇઝ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇવન ગ્રુપમાં એક્સરસાઇઝ ગિવ્સ લોટ ઓફ એડવાન્ટેજીસ. પણ એક દિવસ ખાલી તમે લાફિંગ ક્લબમાં જઈ આવો ઇઝ નોટ ઇનફ. ગોઈંગ ટુ નેચર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે નેચરમાં જાઓ ત્યારે આપણને ખબર પડે કે માણસ તરીકે આપણે કેટલા નાના છે. મોટા હિમાલયની સામે તમે આવડા નાના, બધાનું ઈગો ઉતરી જાય ત્યાં જઈને. સો કહેવાનો મતલબ કે તમારે નેચરમાં તો જવું જ. પછી કોઈ પણ કામ કરવાનું હોય તમારા લોકોની જેમ વેલ પ્લાન ઇન એડવાન્સ. તમે ગમે એટલા સરસ તૈયાર થઈ જાઓ, 2 મિનિટમાં ટ્રેન ચૂકી ગઈ એટલે હોલ ટ્રીપ ઇઝ ગોન. સો યુ શુડ પ્લાન એવરીથિંગ એડવાન્સ. તમને ખબર હોય કે વેધર આવું ખરાબ છે અને રસ્તામાં જઈને તમે સ્ટક થાવ કે હું સાલો ફસાઈ ગયો, એવું ના ચાલે. તમને ખબર હોવી જ જોઈએ મોડર્ન ટેકનોલોજીમાં કે આજે બહાર જવાય એવું નથી. તમે હમણાં નવરાત્રિના ગરબાની ગીર્દીમાં રાત્રે 1 વાગે જાઓ પછી કે ટ્રાફિકમાં ફસાઈ ગયો તો ફસાઈ જ જવાના છે. સો વી શુડ નો કે ક્યાં કેવા સિચ્યુએશન્સ છે. પછી કંટ્રોલ ઓબેસિટી, એ તો મેં કીધું. નેક્સ્ટ, સી એઝ ફોર એક્ઝામ્પલ આપણે લોકો બધા લોકો ઇન્ક્લુડિંગ મી આપણે દૂધવાળી જ ચા પીએ છીએ, પણ આઈડિયલી ચાની અંદર ખાંડ અને દૂધ બંને ના હોવા જોઈએ. ખાલી બ્લેક ટી દેટ ઇઝ કન્સિડર્ડ ધ બેસ્ટ ફોર ધ હેલ્થ. એટલે જો એવું તમે કરો તો ઇટ્સ વેરી ગુડ. નેક્સ્ટ, પછી ઓબ્વિયસલી એકલું દોડવું કે ચાલવું ઇઝ નોટ એ. રેઝિસ્ટન્ટ એક્સરસાઇઝ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. 3 જાતની એક્સરસાઇઝ કરવાની. એક દોડવાનું કે ચાલવાનું, જેથી હૃદયની સ્ટેમિના વધે. બીજું મસલ્સ વધે એના માટે રેઝિસ્ટન્ટ એક્સરસાઇઝ કરવાની. અને ત્રીજું યોગ અને એવું કરવાનું અથવા સ્ટ્રેચિંગ, જેનાથી સપલનેસ થાય. સો ઓલ 3 જાતની એક્સરસાઇઝ ઇઝ વેરી વેરી એસેન્શિયલ. તમારે વેઇટ લોસ કરવો જોઈએ, પણ આવો ક્રેશ ડાયટ નહીં કરવાનો. આટલું બધું ઓછું પેથોલોજીકલ ઓછું નહીં કરવાનું. ઇટ શુડ બી લોજિકલ. અને બ્રેકફાસ્ટ શુડ નોટ બી સ્કીપ. ઓલવેઝ ટેક બ્રેકફાસ્ટ. નેક્સ્ટ, એટલે એવું કહેવાય છે ને બ્રેકફાસ્ટ રાજાની જેમ, લંચ લાઇટ અને ડિનર પુઅરની જેમ. આમ હોવું જોઈએ. આપણું આમ હોય છે. લોકો સવારે બ્રેકફાસ્ટ વગર જાય, બપોરે થોડું ખાઈને રાતે ભમાઈને ખાઈને પછી સુઈ જાય તરત. સો દેટ શુડ નોટ હેપન. મેં એવા ઘણા લોકો જોયા છે, આવડું મોટું પેટ હોય, સાહેબ 11 વાગે 12 વાગે જમું છું રાત્રે, પછી તરત સુઈ જાય તોય ખરાબ, 2 વાગે સુઈ જાય તોય ખરાબ. પણ એ લોકો લાઈફસ્ટાઈલ ચેન્જ કરી જ નથી શકતા. આઈડિયલી એવું કહેવાય છે તમે સૂર્યાસ્ત પહેલાં જમી લો, કારણ કે સૂર્યાસ્ત પહેલાં જમી લો તો ઓબેસિટી થાય જ ના, એવું કહેવાય છે. દેટ ઇઝ વોટ ઇઝ બિલીફ. નેક્સ્ટ, એવી જ રીતે ઇન બિટવીન તમે આખા દિવસમાં શું ખાવ છો એનો હિસાબ રાખવાનો. ઘણા લોકો કહું સાહેબ આટલું મોટું પેટ હોય, સાહેબ ખાલી 2 જ રોટલી ખાઉં છું.
પણ તમે સંતાઈને જુઓ ને આખો એનો સપોઝ વિડીયો કેમેરા મૂકો એના પર શું ખાય છે તો ખબર પડે કે રસ્તામાં 4 સમોસા ખાઈ ગયો, રસ્તે 2 ભજીયા ખાઈ ગયો, એ બધું તો ગણે જ ના. ધીસ ઇઝ ટિપિકલ પ્રોબ્લેમ દેટ વી સી ઇન દિલ્હી. દિલ્હી સ્કૂલમાં 6 થી 10% બાળકો ઓવરવેટ છે. નેક્સ્ટ, ઇન્સોમનિયા, રાત્રે ઊંઘ ના આવી. દેટ ઇઝ વન ઓફ ધ વર્સ્ટ પ્રોબ્લેમ ઇટ્સ ઓફ પ્રેઝન્ટ ડેઝ. અને એના માટે શું કરવું કે બપોરે 30 મિનિટથી વધારે નેપ નહીં લેવો. પછી રાત્રે સૂતી વખતે લાઇટ બાથ લઈ શકાય. બધી રૂમની લાઇટો બંધ હોવી જોઈએ, કોઈ અવાજ ના આવતો. પંખો ખડખડ થયા કરતો તો ઘણા ઊંઘ ના આવે. બહાર ખટારા જયા કરે તોય ઊંઘ ના આવે. મચ્છર ઉડતા હોય તોય ઊંઘ ના આવે. યુ શુડ બી કેરફુલ કે શું કરવું. સુવાના મિનિમમ 2 કે 3 કલાક પહેલાં જમી લેવું જોઈએ. સૂતા પહેલાં લાઇટ લુકવોર્મ બાથ લઈ શકાય. દેર આર મેની વેઝ, પણ ઓફકોર્સ ટેન્શન કે એન્ઝાઇટી તો ઊંઘ ના આવે ઇઝ મોસ્ટ કોમન પ્રોબ્લેમ. અથવા કોઈ રોગ હોય તો પણ ઊંઘ ના આવી શકે. સો યુ શુડ હેવ ફિક્સ શિડ્યુલ. અમુક લોકો શું કરે કે દરરોજ રાત્રે 10 વાગે સૂએ સવારે 6 વાગે ઉઠે, પણ રવિવારને રજાના દાડે 12 વાગે ઉઠે સવારે. એવું નહીં કરવાનું. રજાના દિવસે પણ યુ શુડ ફોલો ધ સેમ શિડ્યુલ. એટલે તમે સેમ શિડ્યુલ દરરોજ ફોલો કરો તો આપણી બોડી એ પ્રમાણે સર્કેડિયન રિધમ પ્રમાણે એડજસ્ટ થઈ જાય. મેં એવાય લોકો જોયા છે જે લોકો સવારે 4 વાગે ઉઠવાનું ધારે તો એલાર્મ વગર 4 વાગે ઉઠી શકે. એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. અમારા ડૉક્ટરમાં પણ 2-3 ફ્રેન્ડ્સ છે. પછી 6 વાગ્યા પછી કેફીન નહીં લેવાનું, કે ચા કોફી 6 વાગ્યા પછી નહીં. રિલેક્સ થતાં આવડવું જ જોઈએ બધાને, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ હાલતમાં. બને ત્યાં સુધી એવોઇડ આલ્કોહોલ એન્ડ ટુ મચ નિકોટિન. નિકોટિન તો ટોટલી જ એવોઇડ કરવું જોઈએ. વચ્ચે ઇન બિટવીન નહીં ખાવાનું. સૂતા પહેલાં તરત બહુ ભારે વસ્તુ નહીં ખાવાની. એક્સરસાઇઝ ઇઝ વેરી એડવાઇઝેબલ, પણ સુવાના 2 કલાક પહેલાં હેવી એક્સરસાઇઝ ના કરવી જોઈએ, તો પછી એનાથી ઊંઘ ડિસ્ટર્બ થાય. પછી ડે ટુ ડે રિધમ થાય એના માટે તમારે સવાર પડે એટલે બધા બારી બારણા ખોલીને સૂર્યપ્રકાશ આવવો જ જોઈએ રૂમમાં. 24 કલાક રૂમમાં સૂર્યપ્રકાશ ના આવે એવું કોઈ પણ સંજોગોમાં ના થવું જોઈએ. અમારે ઘણા પેશન્ટોને આઈસીયુમાં જો દિવાલો ના હોય તો પેશન્ટ જલ્દી માદા પડી જાય. પણ બહારનું સૂરજ દેખાય, સૂરજ ઊંચો થાય એ પ્રમાણે રૂમમાં તાપ આવે તો એ લોકોની રિકવરી ઇઝ મચ ફાસ્ટર. સો ધીસ ઇઝ જસ્ટ સિમ્પલ કોમન સેન્સ. યુ શુડ બી વેરી કમ્ફર્ટેબલ. નેક્સ્ટ, સૂતા પહેલાં નહાવાનું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ રેગ્યુલર હેલ્થ ચેકઅપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને રોગ હોય કે ના હોય, તમારી કઈ ઉંમર છે, તમારે કેટલા રિસ્ક ફેક્ટર છે, તમારી ફેમિલી હિસ્ટ્રી કેવી છે, એ જોઈને આપણે નક્કી કરીશું કયા ટેસ્ટ કેટલા વખતે કરવા. એઝ ફોર એક્ઝામ્પલ 40 વર્ષ પછી બધાએ એકવાર બેઝિક ઇસીજી, ઇકો, સ્ટ્રેસ ટેસ્ટ, બેઝિક બ્લડ ટેસ્ટ, પછી એક્સરે, બેઝિક થિંગ થયેલું હોવું જોઈએ. પછી કોઈ જ રોગ ના દર 5-5 વર્ષે કરી શકાય. પણ તમારી ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગલી પોઝિટિવ હોય, હાઇપરટેન્શન હોય, ડાયાબિટીસ હોય, પ્રોબ્લેમ થતા હોય તો દર વર્ષે પણ આ બધા ટેસ્ટ કરી શકાય. અને ફેમિલી હિસ્ટ્રી એકદમ સ્ટ્રોંગલી પોઝિટિવ હોય તો ઇવન 25 કે 30 વર્ષની ઉંમરે પણ એકવાર કોલેસ્ટ્રોલ લેવલ કેટલું છે ચેક કરેલું હોવું જોઈએ. પછી દર 5-5 વર્ષે. એટલે દેર આર ફિક્સ પ્રોટોકોલ્સ કે કઈ ઉંમરે ચાલુ કરવું, કેટલી ફ્રિકવન્સીથી કરવું. સો ધીસ ઇઝ ઓલ I think end for the healthy life. Diet well, regular exercise, avoid stress, tobacco and alcohol, sleep well and go for regular medical checkup, manage time, health and wealth well. બરાબર. અત્યારે આઈ થિંક હું અત્યારે બંધ કરું, પછી ક્વેશ્ચન આન્સર્સ છે એના પછી એક જોઈ લે. બસ આઈ થિંક ધીસ ઇઝ ગુડ ઇનફ. હવે અહીંયાથી કે ત્યાંથી કોઈને ક્વેશ્ચન હોય, સજેશન હોય, આઈ બી વેરી હેપી. સાહેબ, આપણે સોલ્ટની વાત કરીએ ભાઈ, સોલ્ટ કદાચ ન ખાઈએ તો ચાલે ખરું? હા, એટલે તમે સોલ્ટ કમ્પ્લીટલી બંધ કરી દો તો આપણે કુદરતી રીતે જ ખોરાકમાં અમુક સોલ્ટ તો હોય જ. એટલે તમે ગમે એટલું સોલ્ટ બંધ કરો તો 2 થી 3 ગ્રામ તો આવી જ જાય. એટલે સોલ્ટ પણ તમને સોલ્ટ ઓછું કરવાથી વીકનેસ લાગતી હોય, પ્રેશર ઓછું થતું હોય તો થોડુંક વધારી શકાય. પણ એક્સ્ટ્રા સોલ્ટની કોઈ જ જરૂર નથી. રૂટીનલી આપણે 15 ગ્રામ ખાઈએ છીએ, 5 થી ઓછાની જરૂર છે. સો આપણે બહુ વધારે પડતું સોલ્ટ ખાઈએ છીએ. અને તમને જો એકવાર ટેવ પડી જાય ને બાળપણથી તમે ઓછું સોલ્ટ ખાવ તો તમને સોલ્ટની માટે ક્રેવિંગ કે ઝંખના નહીં થાય કે મારે સોલ્ટ ખાવું જ છે. એકદમ બંધ ના કરાય, એટલે ટોટલ 0 ના કરાય, વિચ ઇઝ નોટ પોસિબલ ઓલ્સો. હા, બરાબર છે. પણ હાર્ટ ફેલિયર હોય, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર હોય તો એમાં જેટલું ઓછું એટલું સારું. સાહેબ, એક પ્રશ્ન છે કે સોલ્ટ ન ખાવાથી કે ઓછું ખાવાથી પાચનમાં કઈ ફરક પડે ખરો? ના, પાચનમાં કોઈ ફરક ના પડે. સોલ્ટ પાચન માટે 1% જરૂરી નથી. સોલ્ટથી ખાલી ટેસ્ટમાં બહુ મોટો ફરક પડે. અને જેને ટેસ્ટ ના ભાવતો હોય એ લોકો ડિપ્રેશનમાં આવી શકે જો સોલ્ટ ના ભાવતું હોય. તે સોલ્ટ પણ આદત કરી શકે અથવા હેબિટ ફોર્મિંગ વસ્તુ છે, એની પણ આદત કે એને પણ નશો ચડી શકે છે. બીજી વસ્તુ, તમને લો બ્લડ પ્રેશર હોય અથવા અમુક એવી બીમારી, સપોઝ પેશન્ટને ડાયરિયા થઈ ગયો તો એવી કન્ડિશનમાં તમારે સોલ્ટ એક્સ્ટ્રા આપવું જ પડે. અમુક રોગ એવા છે જેને હાઇપોનેટ્રેમિયા કહેવાય છે, જેમાં સોડિયમ લેવલ જે નોર્મલી 135 થી 150 હોય એ 120 થઈ જાય તો પેશન્ટનું સેન્સેરિયમ ડાઉન થઈ જાય. એવી કન્ડિશનમાં અમારે હાઇપરટોનિક સલાઇનના બાટલા પણ ચડાવવા પડે. સો બહુ ઓછી કન્ડિશન છે જેમાં આપણે એક્સ્ટ્રા સોલ્ટ આપવું પડે. પણ સોલ્ટ ઓછું લીક કરવાને લીધે પાચનમાં 1% ફેર ના પડે. સોલ્ટને પાચન માટે જોડે કોઈ જ રિલેશન નથી. સર, બીજું એક, આપણે આ ઘી અને તેલ, ઘણા એવું કહેતા હોય છે કે ઘીમાં કશું કોઈ પ્રોબ્લેમ નથી, કોલેસ્ટ્રોલ નથી આવતો, તો એવું
ના એટલે ઘીમાં છે ને દેશી ઘી હોય તો એ સારું કહેવાય હેલ્થ માટે, જ્યારે ડાલડા ઘી ખરાબ કહેવાય. દેશી ઘીની અંદર HDL કોલેસ્ટ્રોલ પ્રમાણ વધારે હોય છે, એટલે તમે 2 કે 3 ચમચી દેશી ઘી ખાઓ તો ઇઝ ગુડ ફોર હેલ્થ, સ્પેશિયલી ફોર જોઇન્ટ્સ. એટલે દેશી ઘી સંપૂર્ણ ના એવું છે જ નહીં મેડિકલ સાયન્સમાં. 2 કે 3 ચમચી સુધી દેશી ઘી ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ, એટલે ઇટ ઇઝ એડવાઇઝેબલ. પણ તમે દેશી ઘીનો પણ તેલ તરીકે તળવામાં ઉપયોગ કરો અને એને રીયુઝ કરો તો પાછો એનો બધો ફાયદો જતો રહે. એટલે તમે દેશી ઘીને ડીપ ફ્રાય ના કરો તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ, અને એ પણ માત્રામાં 2 થી 3 ચમચા. યા એક્ઝેક્ટલી. સર પછી આ ખાંડમાં આપણું કેટલો લિમિટ લોગી હતો? ખાંડની અંદર એવું છે, ખાંડ અને મીઠું, these two are considered white poisons, the curse of modern civilization. ખાંડ અને મીઠું જેટલા ઓછા એટલા વધારે સારું. તમે સંપૂર્ણ એવોઇડ કરી શકો સારામાં સારું, પણ ટેસ્ટ માટે થોડું વેરી લિમિટેડ લો તો ધેટ્સ ફાઇન. સપોઝ એ આટલો કપ ચાનો હોય તેમાં 2 ચમચી ભરી નાખો અને અડધી ચમચી નાખો તો ઇટ્સ બેટર. અમુક લોકો તો એવા હોય છે જે ચામાં દૂધ અને ખાંડ નાખતા જ નથી, એમને ટેસ્ટ ભાવે જ છે કારણ કે કોઈ ચા પીવા માટે પીએ, જ્યારે આપણે બહુ જુદું પીવું બનાવી રહ્યા છીએ. એટલે દૂધ અને ખાંડ બને એટલા ઓછા. ઘણા લોકો એવું હોય છે કે દૂધ ખાંડ ખરાબ પણ મધ અને ગોળ ચાલે એવું પણ નથી. ગોળ અને મધ એ ખાંડના થોડા જુદા સ્વરૂપ છે, એટલે વધુ માત્રામાં ગોળ અને મધ પણ એટલા જ ખરાબ જેટલી ખાંડ ખરાબ. પણ ખાંડ સૌથી વધારે ખરાબ કારણ કે રિફાઇન, જેમ શુગર રિફાઇન હોય એ વધારે ખરાબ. અને શુગરમાં સુક્રોઝ હોય, જ્યારે ફ્રૂટ્સની અંદર ફ્રુક્ટોઝ હોય. એટલે મીઠા ફ્રૂટ્સ ઇઝ નોટ એઝ બેડ એઝ શુગર, કારણ કે ફ્રુક્ટોઝ ઇઝ નોટ એઝ બેડ એઝ સુક્રોઝ. સાહેબ, અમે આપની આ બધી વાતો સાંભળીને ખૂબ ખુશ થયા અને અમને બધા સંતોને પણ ખૂબ જ ગમ્યું. અમે ભગવાનને પ્રાર્થના કરશું કે ચૌહાણ સાહેબની હેલ્થ ભગવાન ખૂબ સારી રાખે અને તેઓ લોકોની આવી નવી ખૂબ સારી સેવા કરતા રહે. ખૂબ ખૂબ આભાર આપના મંતવ્ય બદલ. આપને પણ અમારા સંત મંડળમાં કોઈ સજેશન કરવા જેવું લાગતું હોય તો આદર્શ સ્વામીને કહેતા રહેજો સાહેબ. ના, મને તો તમે જે રીતે ઈસ્ટ અને વેસ્ટનું બંનેનું પોઝિટિવ સમન્વય કર્યો છે એ જોઈને ખૂબ આનંદ થાય છે. કારણ કે આપણા 80% લોકો પશ્ચિમનું ખરાબ ને આપણું ખરાબ બેનું ભેગું કરે. તમે ઊંધું કર્યું છે, અહીંનું સારું રાખીને ત્યાંનું સારું એડ કર્યું છે. એઝ ફોર એક્ઝામ્પલ, આ તમે અત્યારે કુંડળથી સત્સંગ કરો છો, આપણું ભારતીય સંસ્કૃતિનું પોઝિટિવ થિંગ છે, પણ આ મોડર્ન ટેકનોલોજીનો ફાયદો લો છો સારા કરવા માટે એ એક એક્ઝામ્પલ છે કે તમે ઈસ્ટ અને વેસ્ટનું બંને ભેગું સારું કર્યું છે. અને આઈ થિંક એ મેસેજ સમાજમાં જવો જોઈએ. વોટ્સઅપ કે ઇન્ટરનેટ ઇઝ નોટ બેડ, એનો જો ઉપયોગ સારો કરો તો એના બહુ જ ફાયદા થઈ શકે છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણા લોકો ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે, જ્યારે તમે લોકો સદુપયોગ કરી રહ્યા છે. એનું કારણ છે સર, અમારા જે ગુરુજી છે ને એ બહુ જ સર્વાંગી સત્પુરુષ છે. ફ્યુચરનું જોઈ અમને કેવી રીતે ટ્રેન કરવા, અમને કેવી રીતે ચલાવવા, એ એમને બહુ જ સારી રીતે દીર્ઘદ્રષ્ટિ પ્રભુની કૃપાથી મળેલી છે. એટલે બેડ હેબિટ્સ થી કે એવા ખરાબ બધા દુરાચારોથી એમને દૂર રાખે અને દુનિયામાં ક્યાંય પણ સારું હોય એને મારું કરાવવામાં વાર ન લગાડે. સાહેબનો જેટલો માનો એટલો આભાર ઓછો છે, તો સાહેબનો ખૂબ આભાર માનજો. ખૂબ સાહેબને આપણે બધા સંતો ભગવાનને પ્રાર્થના કરીએ. અને અમારા ગુરુજી ઉપસ્થિત નથી, પણ સાહેબ આપને ખૂબ સારા આશીર્વાદ આપશે. મહારાજની